भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनि इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पार्श्वद्वादेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण। हरे कृष्ण राजेंद्र प्रभु जी, धन्यवाद राजेंद्र प्रभु जी। हरे कृष्ण, जय श्री कृष्ण सर्वे ने। ચાલો આજે આપણે શરૂ કરીએ શ્રીમદ ભગવદ ગીતાનો 18 અધ્યાયમાંથી 16મો અધ્યાય, જેનું નામ છે દૈવી તથા અસુરી સ્વભાવ, દૈવી તથા અસુરી પ્રકૃતિ. આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહેશે કે આ ભૌતિક જગતમાં બે ટાઈપના મનુષ્યો હોય છે. એક દૈવી પ્રકૃતિ વાળા હોય છે અથવા દૈવી સ્વભાવ વાળા હોય છે, અને બીજા આસુરી પ્રકૃતિ અથવા આસુરી સ્વભાવ વાળા હોય છે. હવે આમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બહુ સરસ રીતે વર્ણવશે કે આ લોકો બધાની મનસ્થિતિ કેવી હોય છે, એ લોકોની કાર્યપ્રણાલી કેવી હોય છે, વિચારવાની શક્તિ કેવી હોય છે, કેવું કેવું વિચારે છે એ લોકો, અને એ લોકોની ગતિ બી કેવી રીતે થાય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને દૈવી અને અસુરી બે ટાઈપના સ્વભાવ વાળા અથવા બે ટાઈપના મનુષ્ય માટેની વિસ્તૃત જાણકારી અને જ્ઞાન આપશે. તો સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ આપણને પહેલાથી ત્રીજા શ્લોક અંદર લગભગ 26 ગુણ વર્ણવે છે કે જે આપણે દૈવી ગુણો છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ દૈવી ગુણો વર્ણવ્યા પછી બધાની દેવોની તુલનામાં મૂકે છે આવા મનુષ્યને કે જેની પાસે આવા ગુણો હોય. તો જોઈએ આપણે કે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે. આ અધ્યાય પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ ઓપન થાય છે, ખુલે છે, અને અર્જુનના પ્રશ્ન દ્વારા નથી. તો આ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે ભરતપુત્ર, નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું અનુશીલન, આધ્યાત્મિક જ્ઞાનનું અનુશીલન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યાન, તપશ્ચર્યા, સરળતા, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિન્દ્રાના વૈષણ, મારુચિ, જીવ માત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, સંકલ્પ, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષા તથા સન્માનની અભિલાષાની મુક્તિ. આ સર્વ દેવી ગુણો છે કે જે દૈવી પ્રકૃતિથી સંપન્ન દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. હવે પહેલા અહીંયા ભગવાન છે, અહીંયા મેં લખેલું બી છે 26. આ ટોટલ તમે કાઉન્ટ બી કરશો, ટોટલ 26 ગુણ તમને જોવા મળશે. તો આ 26 ગુણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધા દિવ્ય ગુણો છે, અને એ જે પ્રકૃતિમાં, જે મનુષ્યમાં આવી પ્રકૃતિ હોય છે અથવા જેનો આવો સ્વભાવ હોય છે અથવા જેના આવા ગુણ હોય છે, એને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે એ દેવ સંપન્ન તુલ્ય પુરુષોમાં જોવા મળે છે. એટલે કે એને એઝ ગુડ એઝ દેવી દેવતાની કેટેગરી સુધી ભગવાન શ્રી કૃષ્ણ મૂકે છે આવા મનુષ્યને, એની તુલનામાં મૂકે છે ભગવાન શ્રી કૃષ્ણ. તો હવે આપણે સંક્ષિપ્તમાં અને શોર્ટમાં જોઈ લઈએ એક એક ગુણને. મોરલેસ તો બધું આ કોમન જ આપણને છે, તેમ છતાં આપણે જરાક એકવાર બધા ઉપર નજર નાખી લઈએ. સૌપ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નિર્ભયતા. નિર્ભયતા એટલે કે ફિયરલેસનેસ, એટલે કે કોઈ બી ચીજનો આપણને ડર ન હોય. હવે ડેફિનેટલી જે ભક્તોએ ભગવાનની શરણાગતિ લીધી હોય અને જેનો આવો સ્વભાવ હોય એને શેનો ડર હોય? કારણ કે એને તો ટોટલી ભગવાનની શરણાગતિ લીધી, બધું એને સમર્પિત કરી દીધું અને સરસ રીતે ભક્તિ ભાવે ભગવાનની ભક્તિ કરે છે. તો પછી એને કોઈ ચીજનો કોઈ ડર કે કાંઈ હોય નહીં. કારણ કે ડર હંમેશા કોને હોય? જે માણસ ખોટો હોય, અને ખોટા લોકોને જ હંમેશા ડર રહેતો હોય. હવે આમાં જે નિર્ભય બને છે અથવા જે ભક્તિ માર્ગ ઉપર હોય છે એને ફક્ત એક જ ચીજનો ડર હોય છે, અને પણ કોનો ડર? તો કે ભગવાન શ્રી કૃષ્ણનો ડર. અને ઈ શેનો ડર? તો કે ભાઈ મારાથી કોઈ જાણતા અજાણતા કોઈ ખોટું કામ અથવા કુકર્મ અથવા વિકર્મ અથવા કોઈ પાપ કર્મ ન થઈ જાય, એનો જ ફક્ત એને ડર હોય છે. અને બાકી બધું એ પોતે દરેક કર્મને બધાને ભગવાનને સમર્પિત કરીને નિર્ભયતા ભાવે પોતાની જીવનશૈલી જીવતો હોય છે. પછી બીજું એટલે આત્મશુદ્ધિ. એને આત્માનું જ્ઞાન હોય છે અને એ પ્રમાણે આત્મશુદ્ધિના રસ્તા ઉપર એ ચાલે છે ભગવાનની ભક્તિ દ્વારા.
પછી આધ્યાત્મિક જ્ઞાનનું અનુશીલન, જે આપણા શાસ્ત્રોને વેદોમાં ને બધામાં લખેલું છે એ આધ્યાત્મિક જ્ઞાન મેળવવાની કોશિશ કરે છે. ભગવદ્ ગીતા એનો એક પાર્ટ છે જે આપણા વેદો અને ઉપનિષદનો સારાંશ તરીકે આપણે લઈ શકીએ. તો એ રીતે આ બધા શાસ્ત્રોનું બધામાંથી જ્ઞાન લેવાની કોશિશ કરતો રહીએ છે. પછી દાન. હવે આવતા અધ્યાયમાં આપણે જોશું કે યજ્ઞ, તપ અને દાન બહુ મહત્વના છે, જે કદી છોડવાનું જોઈએ. તેમાં આપણે ડિટેલમાં સમજશું આગલા 17મા અધ્યાયમાં શ્રદ્ધાત્રય વિભાગમાં. આત્મસંયમ એટલે હંમેશા આત્માની સાથે જ સંયમતા જાળવે છે. બધાને મ્યુટ કરી દઉં છું. પ્લીઝ આપશો બધાને મ્યુટ કરી દેજો જેથી થોડું ડિસ્ટર્બ ન થાય. પછી યજ્ઞ પરાયણતા. યજ્ઞ પરાયણતા એટલે શું કે ભાઈ આપણે જે ઇન્દ્રિયોને વશમાં કરીએ છીએ, આપણે ઇન્દ્રિયોને કાબુમાં રાખીએ છીએ અથવા શરીર સુખ અને ઇન્દ્રિયોના વિષયોને કાબુમાં રાખીએ છીએ, એ એક જાતનો યજ્ઞ છે. હવે કન્ટિન્યુઅસલી આપણે એ યજ્ઞમાં પરાયણતા રહેવું જોઈએ. એટલે આપણે જે મોહ માયા અને બધી જે છે એમાં આપણે બહુ ઉલઝાવું ન જોઈએ, બહુ આપણે એમાં ફસાવવું ન જોઈએ અથવા બહુ એનાથી આપણે આકર્ષિત ન થવું જોઈએ. આ આપણે યજ્ઞ પરાયણતા છે. વેદાધ્યાન એટલે કે બધા વેદો અને બધાનું એ રીતે ધ્યાન કરવાનું, આપણે એમાંથી જ્ઞાન મેળવવાની કોશિશ કરવાનું. તપશ્ચર્યા એટલે કે જે કાંઈ પણ આપણે તપસ્યા કરતા હોય, જેમ કે એકાદશીનું વ્રત કરતા હોઈએ, માળા જપતા હોઈએ, દિવસમાં 16 માળા કે ગમે તેટલી માળાનો આપણે જે નિયમ લીધો હોય એને તપ કન્ટિન્યુઅસલી કરતા હોય, આ બધું તપશ્ચર્યામાં આવી જાય. સરળતા એટલે સિમ્પ્લિસિટી. અહિંસા આપણે ઓલરેડી સમજી ગયા છે કે બે રીતે આપણે અહિંસા લઈ શકીએ. કોઈ જીવોની હત્યા નહીં કરવાની અને ડેફિનેટલી કોઈ આધ્યાત્મિક માર્ગમાં હોય એને આપણે વિઘ્ન નહીં પહોંચાડવાના. સત્યતા એટલે કે ડેફિનેટલી ટ્રુથફુલનેસ. પછી ક્રોધ વિહીનતા એટલે કે કોઈ જાતનો કોઈ ગુસ્સો કે એવું કંઈ કરવાનું નહીં. બીજા અધ્યાયમાં 62 અને 63મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બહુ સરસ રીતે સમજાવે છે કે ક્રોધનું કેવું ખરાબ પરિણામ આવે છે અથવા તો ધનોત્પન્ન થઈ શકે છે માણસનો. ત્યાગ એટલે કે આપણે જેને કહીએ સેક્રિફાઈસ ટાઈપનું, આપણે સંપૂર્ણ રીતે બધી ચીજોનો આપણે ત્યાગ કરતા શીખવું જોઈએ અથવા જતું કરતા શીખવું જોઈએ. હવે આ પણ ભગવાન શ્રી કૃષ્ણ આપણને જ્યારે યજ્ઞ, તપ અને દાન સમજતું, એમાં પણ આપણે દાન અને ત્યાગનો ડિફરન્સ શું છે એ પણ આપણે સરસ રીતે જાણશું. પછી આવે છે શાંતિ એટલે કે આપણે પીસફુલનેસ. તો આપણે ઓલરેડી જાણી ગયા છીએ 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કે આપણને કેવી રીતે શાંતિ મળી શકે છે. 3 ચીજ ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવે છે કે બધી ચીજનું સર્જન કરતા અથવા બધી ચીજ મારા થકી જ છે, બધાનો ધારણ કરતા, પોષણ કરતા પણ હું જ છું. સાથે સાથે બીજું કે છે કે બધાનો ભોગતા બી હું જ છું અને સૌથી અંતમાં કે છે કે ભગવાનનો બધાનો હિતેચ્છુ પણ હું જ છું. તો આ રીતે જો આપણે બધા કર્મ કરીએ તો પણ આપણને ઘણી શાંતિ મળે છે. છિદ્રાન્વેષણમાં અરુચિ એટલે કે આપણે શું છે કે આપણું જે મેઇન ટાર્ગેટ હોય, મેઇન જે ગોલ હોય આપણું લાઈફનો, એના સિવાય બીજી કોઈ પણ ચીજમાં આપણને ઇન્ટરેસ્ટ ન પડવો જોઈએ. જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આપણે લોકોની નિંદા કરીએ, આપણે કોઈની ક્રિટિસાઇઝ કરીએ, આ બધી ચીજ આપણે લાઈફમાં હટાવી દેવી જોઈએ. કારણ કે આપણું લક્ષ્ય શું છે તો કે ભગવાનની પ્રાપ્તિ. આપણે એ જ લક્ષ્ય ઉપર આગળ વધવું જોઈએ. અને ક્યાંયથી પણ બહારથી આવા આપણને મોહ, એટ્રેક્શન કે કંઈ આવે તો એમાં આપણને અરુચિ એટલે કે કોઈ જાતની કોઈ ઇન્ટરેસ્ટ ન હોય અને ઉલટાની સામે ચાલીને આપણે એને ક્રિટિસાઇઝ અથવા નિંદા તો આપણે એકદમ છોડી જ દેવી જોઈએ. આ છે આપણે છિદ્રાન્વેષણનું મિનિંગ. પછી જીવ માત્ર પર દયા. બધા જીવ માત્ર ઉપર આપણે દયા રાખવાની, સમત્વ ભાવ કેળવવાનો, બધામાં આપણે એક જ આત્માના દર્શન કરવાના. નિર્લોભીપણું એટલે બહુ લોભીપણું આપણે નહીં રાખવાનું. જેમાં અધ્યાયમાં જોશું આપણે કે ભાઈ જે અસુરી લોકો હોય છે એ લોકો ભેગું કરવામાં જ માનતા હોય છે. એ રીતે આપણે જે દૈવી ગુણમાં હોય એને કોઈ એવું ભેગું કરવાની કઈ હોય નહીં, કારણ કે સાથે તો લઈને કઈ જવાનું નથી. સૌમ્યતા એટલે આપણે કહી શકીએ કે ભાઈ સોબરનેસ. પછી લજ્જા. લજ્જા એટલે કે શરમ. શરમ આપણે શેની રાખવાની તો કે ભાઈ આપણા જે વડીલ છે, આપણા જે ગુરુ જે છે, જેના જ્ઞાની માણસો છે એની આપણે થોડી ઘણી લજ્જા રાખવાની, એને આદર આપવાનો, એને સન્માન આપવાનું, એને આપણે પગે પડવાનું, એનાથી આશીર્વાદ લેવાનો, આ બધું લજ્જામાં આવી જાય. સંકલ્પ એટલે કે જેમ કે આપણે માની લો 16 માળા કરવાનો સંકલ્પ લીધો હોય તો ડેફિનેટલી આપણે એને ડેઈલી 16 માળા કરવાની કોશિશ કરીએ અથવા તો કરીએ જ. તેજ એટલે કે બ્રાઇટનેસ. હવે જે માણસ જ્ઞાની હોય, ઓલરેડી પ્રકાશિત હોય, ભગવાન શ્રી કૃષ્ણ આપણને સરસ રીતે સમજાવી દીધું છે. તો ડેફિનેટલી જેને જ્ઞાન ને બધું હોય એ પ્રમાણે ઓર ને ઓર એનું તેજ બી વધતું જાય. ક્ષમા એટલે કે આપણે માફી આપી દેવાની કે ભાઈ છોડી દેવાનું. આપણે કહે ને કે ભાઈ અહીંયા આપણે બે ને થોડું ઘણું આપણે કમ્પેર કરી શકીએ ત્યાગ અને ક્ષમાવી. ત્યાગ એટલે કે આપણે
ઓલરેડી આપણી પાસે જે કાંઈ પણ હોય છોડી દેવાનું, અથવા જે આપણો રાઈટ બી બધો આપણે થોડો છોડી દેવાનો, બહુ આમ ફોર્સફુલી એવી રીતે નહીં કરવાનું. અને ક્ષમાવી કોઈએ કંઈક એવી કંઈક ખોટી રીતે બી કર્યું હોય તો બી આપણે એને માફી આપી દેવાની, અથવા તો માફી માંગવા આવે તો આપણે આમ જતું કરવાનું, છોડી દેવાનું કે ભાઈ ઠીક છે, પણ જે થઈ ગયું થઈ ગયું, ઓકે બરોબર છે. કારણ કે ક્ષમા આપવા વાળા કરતા છે ને ક્ષમા માંગવા વાળો વધારે આપણે મોટો કહી શકીએ. કારણ કે ક્ષમા માંગવી છે ને એના માટે બહુ મોટી હિંમત જુટાવવી પડે. એકવાર એ હિંમત જુટાવીએ અને પછી જ્યારે ક્ષમા માંગીએ તો પછી ક્ષમા દેવા વાળા માટે તો છે ને એક જાતની ફોર્માલિટી થઈ જાય છે. પછી ધૈર્ય એટલે કે પેશન્સ, અને પવિત્રતા એટલે કે હોલીનેસ. પછી ઈર્ષ્યા, ઈર્ષ્યા તો જરાય ન હોવી જોઈએ. આ અધ્યાયમાં આપણને ભગવાન શ્રી કૃષ્ણ કહેશે કે જે લોકો ઈર્ષ્યા ને બધું રાખે છે એ લોકો નરકમાં પ્રાપ્તિ થાય છે એની. અને ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણને 7મા અધ્યાયમાં એક શ્લોકમાં કીધેલું હતું, અર્જુનને કહે છે કે તું મારાથી ઈર્ષ્યા નથી કરતો એટલે હું તને આ જ્ઞાન પ્રદાન કરવા જઈ રહ્યો છું. અને સન્માનની અભિલાષાથી મુક્તિ, એટલે કે આપણે શું છે કે આપણને માન સન્માન ને બધું ઘણી જગ્યાએ કોઈ આપણને એમ લાગે ને કે ભાઈ મને પૂછે, મને બોલાવે, મને બધા ભાવ આપે, એવી રીતે એવું બધું ટાઈપનું આપણે ન હોવું જોઈએ. કોઈ પૂછે તો ઠીક છે, ન પૂછે તોય કંઈ આપણે એને અપમાનિત તરીકે નહીં ગણવાનું. ઇટ્સ ઓકે, નોર્મલ, બરાબર, એવી રીતે બરાબર છે કે ભાઈ એનાથી આપણને એ પણ એનાથી શું છે ઘણી વાર આપણને દંભ અથવા અભિમાન અથવા ઘમંડ આવી જાય છે. તો એ પણ આપણે જોશું આ તેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને બતાવશે કે ઈ ઘમંડ અને અભિમાન બી બધા આપણે અસુરી ગુણોમાં આવે છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 26 ગુણ વર્ણવીને કહે છે કે આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિથી સંપન્ન દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. તો હવે આનું પર શું આપણે એક ચેકલિસ્ટ આપણે બનાવી શકીએ, અને એ ચેકલિસ્ટ આપણે હંમેશા સામે રાખી શકીએ કે ભાઈ આટલા ગુણ મારા જે છે આખા દિવસમાં, કે મેં કેટલા આમાં કે એનાથી ઉલ્લંઘન તો નથી કર્યો, કોઈ જગ્યાએ મેં મારી પેશન્સ તો નથી ગુમાવી, કોઈ જગ્યાએ મેં મારું લોભીપણું તો નથી દેખાડ્યું, કોઈ જગ્યાએ ગુસ્સો તો નથી થયો, કોઈ જગ્યાએ મેં કંઈક નિયમ લીધો એને નિયમ તોડ્યો તો નથી. એવી રીતે આપણે ટીક માર્ક કરતા જઈએ, અથવા તો આપણે એને ડે બાય ડે ડેવલપ કરતા જઈએ કે ભાઈ આ પહેલા મારે થોડો ગુસ્સો આવતો હતો, હવે મને ઓછો ગુસ્સો આવે છે, પહેલા મારી પેશન્સ ઓછી હતી, હવે મારી પેશન્સ વધી ગઈ છે, કોઈ મારી પાસે ક્ષમા માંગી તો મેં ક્ષમા આપી દીધી, મેં આટલા નિયમ લીધા હતા એમાંથી આટલા નિયમ પાડ્યા. એવી રીતે કન્ટિન્યુઅસ આપણી સામે આપણે જો ચેકલિસ્ટ રાખતા જઈએ તો ડેફિનેટલી આપણે ડે બાય ડે આપણે એમાં ઇમ્પ્રુવ થતા જઈએ. એટલે કે આપણા અસુરી ગુણો એવું કઈ હોય તો ઓછા થતા જાય, અને ડેફિનેટલી આપણા દેવી ગુણો આપણે આસ્તે આસ્તે વધારતા જઈએ. તો આ રીતે આપણી સામે એક ચેકલિસ્ટ આવી જાય છે, અને આપણે જો ફોલો કરીએ તો આપણને ઘણો ફાયદો થઈ શકે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 1 થી 3 શ્લોકમાં વર્ણવ્યા પછી ચોથા શ્લોકથી લઈને લગભગ 20 શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણ અસુરી ગુણો માટે આપણને સમજાવશે. અને એમાં જે આપણે કહી શકીએ કે ભાઈ પહેલી શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ 6 ચીજ વર્ણવે છે કે જે અસુરી પ્રકૃતિને અથવા અસુરી સ્વભાવને વર્ણવે છે. ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ છે ને એ લોકો બધાની મનસ્થિતિ કેવી હોય છે, કેવું આચરણ કરીએ છીએ, કેવું કાર્ય પ્રણાલી હોય છે, કેવું એ લોકો વિચારે છે, એ પ્રત્યે આપણને 20 શ્લોક સુધી સમજાવશે. કારણ કે આપણે જોઈએ છીએ કે આજે અત્યારે કલયુગ ચાલી રહ્યો છે, તો આપણે બધા માણસોમાં કંઈક ને કંઈક એવા અસુરી ગુણો આપણને થોડાક વધારે જોવા મળે છે. તો ભગવાન શ્રી કૃષ્ણને ત્યારે પ્રમાણે ખબર હશે કે સમય આવવાનો જે છે એ કેવો કપરો સમય આવવાનો છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ બહુ સરસ રીતે વર્ણવે છે, અને જેથી કરીને આપણે એમાંથી સમજ આવે અને આપણે એમાંથી છૂટી શકીએ અથવા એને અવોઇડ કરી શકીએ. તો સૌ પ્રથમ આપણે ચોથા શ્લોકમાં જોઈએ. ચોથા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પ્રતાપુત્ર, દંભ એટલે કે દેખાડો, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ અસુરી સ્વભાવવાળા માણસોના ગુણો છે. હવે આ બધા એક જાતના કહી શકીએ આપણે દુર્ગુણ છે. ડેફિનેટલી આ બધા જો હોય તો એ આપણે કોઈ દુર્ગુણ જ કહેવા જોઈએ. તો આ રીતે હવે આપણે એક એક દુર્ગુણને બી સમજી લઈએ કે ભાઈ દંભ એટલે કે દેખાડો, શો ઓફ, જે આજની તારીખને એકદમ ટ્રેન્ડ ઓફ ધ ડે છે. આપણે પોકેટમાં ભલે રૂપિયો ન હોય પણ આપણે દેખાડતા હોઈએ એવો ટાઈપનો મોટો શો ઓફ ને બધું કરતા હોઈએ છીએ. તો આ શો ઓફ બી બધો નકામો છે. શો ઓફ ઘણી બધી રીતે થાય છે. આ રીતે બધા માણસો એમાં પ્રવૃત્ત હોય છે. ઘમંડ અને અભિમાન, હવે આ બે ચીજને જરાક આપણે આનો તફાવત સમજી લઈએ કે ઘમંડ અને અભિમાનમાં ફરક શું છે. ઘમંડ શું હોય છે? મોસ્ટલી આપણે ટેન્જિબલ થિંગનો અથવા તો જે ચીજને આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ, સ્પર્શી શકીએ એવી ચીજનો હોય છે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ, કોઈ માણસ પાસે માની લો બહુ મોટું ઘર હોય કે બંગલો હોય, સારો એવો ફ્લેટ હોય, બધું હોય, તો એને શું ઘમંડ હોય છે કે ભાઈ પોતાની પ્રોપર્ટી હોય, પોતાની એની પાસે એસેટ્સ હોય, સારો એવો પૈસો હોય, ધનવાન માણસ હોય, તો એને પોતાના પૈસા ઉપર એક જાતનો ઘમંડ હોય છે. અને પછી માની લો એવી બીજી કોઈ બી ચીજ વસ્તુ હોય કે ભાઈ ગાડી હોય, સારી એવી કોઈ મર્ક ટાઈપ
કેવી કઈ ટાઈપની હાઈ એન્ડ, તો એના ઉપર પણ એને ઘમંડ આવી જાય છે કે ઓહો મારી પાસે તો મગ છે, મારી પાસે ઓડી છે, મારી પાસે આ છે, એવી ટાઈપનું. આજકાલ તો ઘણા લોકો સારો એવો મોંઘો હાઈ ટ્રેન્ડ એકદમ જે લેટેસ્ટ મોબાઈલ હોય એ ખરીદે તો એમાં પણ એક જાતનો ઘમંડ આવી જાય છે એને. પછી અભિમાન. અભિમાન શું છે કે ભાઈ ઇનટેન્જિબલ થિંગ માટે હોય છે કે એટલે જે ચીજને આપણે સ્પર્શી ન શકીએ અથવા તો જે ચીજને આપણે જોઈ ન શકીએ અથવા તો વ્યક્ત ન હોય એવી રીતે. જેમ કે આમાં આપણે દાખલો લઈએ, કોઈ માણસો પાસે માનીને સુંદર બહુ હોય તો એને એનો સુંદરતાનો અભિમાન હોય. કોઈ માણસો પાસે કોઈ એવી મોટી મોટી 2-4 ડિગ્રી કે કાંઈક આવી ગઈ હોય કે એવો સારો મોટો એવો હોદ્દો મેળવી લીધો હોય તો એને પોતાને અભિમાન થઈ જાય છે. હવે અભિમાન ક્યારેક ક્યારેક શું છે સારી રીતે બી વપરાય છે. જેમ કે માની લો કોઈનો કોઈ છોકરો બહુ સરસ મજાનો હોશિયાર હોય, સારો એવો હોદ્દો હોય, સક્સેસફુલ મેળવી લીધો હોય તો એના માટે ગર્વ અથવા અભિમાન મહેસૂસ કરે. આપણે કહીએ ને મને મારા છોકરા ઉપર પ્રાઇડ છે, મને મારા છોકરા ઉપર ગર્વ છે, મને મારા છોકરા ઉપર અભિમાન છે. તો એ થોડું ઘણું સારી રીતે એમ બી વપરાય છે. પણ બાકી જો એને નેગેટિવ સેન્સમાં આવી જતું હોય અભિમાન કે ભાઈ પોતાની સુંદરતાના અભિમાન ગણે અને બાકી બધાને એવોઇડ કરે તો એ બધું આપણે નેગેટિવ રીતે લઈ શકીએ. ક્રોધ એટલે કે ગુસ્સો આપણે જોઈ ગયા છે. કઠોરતા એટલે કે જડતા, એકદમ રિજિડનેસ, મેં કીધું એટલે આમ જ થવું જોઈએ, મેં કીધું એટલે આમ કેમ ન થયું, આવી બધી આપણે. અને અજ્ઞાન એટલે કે કોઈ બી સરસ મજાનું આધ્યાત્મિક જ્ઞાન બી ન હોય, આત્મા વિશેનું જ્ઞાન બી ન હોય અને પોતાનામાં જ હંમેશા રસ્યો ખસતો હોય અને પાછો પોતાને સો કોલ્ડ જ્ઞાન બી ગણતો હોય. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ 6 ચીજ વર્ણવે છે કે જે આપણે અસુરી માણસોમાં જોવા મળે છે અથવા અસુરી સ્વભાવવાળા માણસોમાં જોવા મળે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ બધી ચીજને બહુ સરસ રીતે વર્ણવશે. તો 5મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે દિવ્ય ગુણો મોક્ષને માટે અનુકૂળ છે અને અસુરી ગુણો ગુણબંધન આપવા માટે છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એની ગતિ શું થાય છે એ પણ આપણને શોર્ટમાં અહીંયા સમજાવે છે કે દિવ્ય ગુણો જેની પાસે હોય છે મોક્ષ માટે અનુકૂળ છે અથવા તો મુક્તિ માટે અનુકૂળ છે. એટલે કે એક જાતની એલિજિબિલિટી કન્ડિશન આપણા માટે ઇસ્ટેબ્લિશ કરી દે છે કે જો આપણને મોક્ષ અથવા મુક્તિ મેળવવી હોય આ ભૌતિક દુનિયામાંથી તો સૌથી પહેલા આપણે આવા બધા દૈવી ગુણો આપણામાં સંપન્ન કરવા પડશે અને બધા અસુરી ગુણો આપણે આમાંથી અંદરમાંથી હટાવવા પડશે. તો જઈને આપણે એ મોક્ષને અથવા મુક્તિને માટે અનુકૂળ છીએ અથવા એલિજિબિલિટી કન્ડિશન આપણે પ્રાપ્ત કરી કહેવાય. અને ડેફિનેટલી જે અસુરી ગુણ છે એ તો આ દુનિયામાં બંધન માટે જ છે અને આ દુનિયામાં જેને પાછું આવવાનું છે. કદાચ નીચલી યોનિમાં બી જાય. જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને આ જ અધ્યાયમાં સરસ રીતે સમજાવશે કે એ લોકોની ગતિ કેવી રીતે હોય છે. હે પાંડુપુત્ર તું ચિંતા કરીશ નહીં કારણ કે તું દૈવી ગુણો સાથે જન્મ્યો છે. હવે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આ અર્જુનને શું કામે કહે છે? પાંડુપુત્ર એટલે અર્જુન, કે તું ચિંતા કરીશ નહીં. તો આમાં છે ને બે રીતે ભગવાન શ્રી કૃષ્ણનો કહેવાનો સંદેશ છે અથવા તો મેસેજ અર્જુનને પાસ ઓન કરે છે. પહેલી રીતે શું છે જેમ કે પહેલા અધ્યાયમાં અર્જુનને એવું બધું લાગતું હતું કે આ લોકો બધા જે સામેવાળા કૌરવ સેના અને બધા છે એ લોકો અજ્ઞાની જે છે, અસુરી જે છે એ ટાઈપથી એ લોકો બધા યુદ્ધ કરે છે. તો આપણે પણ જો એની સામે એવી રીતે યુદ્ધ કરીએ, આપણને તો થોડા જ્ઞાની છીએ. એક શ્લોકમાં અર્જુન પોતે બોલે છે કે ભાઈ એ ભલે એ લોકોને યુદ્ધ કરવું હોય તો કરે પણ મારે આવું બધું યુદ્ધ નથી કરવું, મારે એ લોકોની સામે નથી લડવું, મારે એ લોકોની સામે નથી મારવા. અને પછી એને લાગે છે કે એટલે કે બધાના સ્નેહી સંબંધીઓ મિત્રો ને બધાને જોઈને એને કરુણા જન્મે છે અને હજી એક એને મનમાં થાય છે કે હું પાપ કરવા જઈ રહ્યો છું. એટલે કે પાપ કૃતિ ક્યારે આવે કે જ્યારે પોતાને એવા અસુરી ગુણોથી બાંધી લે કે ભાઈ સમજાઈ જાય કે ભાઈ આવા અસુરી ગુણો છે અને અસુરી ગુણો દ્વારા જો હું આવી રીતે કરીશ તો એ પણ પાપ કરવા જઈ રહ્યો છું. એટલે એક ચીજ પહેલા અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આ સંદેશ દ્વારા અર્જુનના માઇન્ડમાંથી હંમેશ માટે બધું ક્લિયર કરી દે છે કે તું જરાય ગભરાતો નહીં કારણ કે તું દૈવી ગુણો સાથે જન્મ્યો છે અને આજે તારે તું યુદ્ધ કરવા જે જઈ રહ્યો છો એ તારો સ્વધર્મ પ્રમાણે તું યુદ્ધ કરવા જઈ રહ્યો છે અને ભગવાને સૂચવેલા માર્ગ ઉપર તું યુદ્ધ કરવા જઈ રહ્યો છે. એટલે કે એવી કોઈ પાપ વૃત્તિ કોઈ બી તારે લાવવાની જરૂર નથી. અને બીજું એક ચીજ છે ને આપણા માટે થોડોક મેસેજ છે. આજે આપણે ઘણા લોકો શું છે પાંડવોની પ્રત્યાપ્રત્યે એવા જે સો કોલ્ડ જ્ઞાની ને બધા જે હોય છે કે જેને આ બધું જ્ઞાન હોતું નથી, આધ્યાત્મિક જ્ઞાન ને બધું, એ લોકો શું છે પાંડવ પ્રત્યે કંઈક ને કંઈક એવું ઇન્ટરપ્રિટેશન ને બધું બાંધીને બેસે છે કે ભાઈ એ લોકો તો 5 પાંડવ હતા જે લોકો જુગાર રહીમાં પોતાની પત્નીને દાવ ઉપર લગાડી 5 પુરુષો મળીને એક સ્ત્રીને ભોગવતા હતા અને એવું બધું ઘણું બધું એવા ઇન્ટરપ્રિટેશન ને બધું મેળવે છે અને લગાવે છે પોતપોતાના હિસાબે.
તો આ બધાથી જે છે ભાઈ આપણે અહીંયા જાણી લેવું જોઈએ કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે અર્જુનને કહે છે, પોતાના મુખેથી કહે છે કે તું જરાય ચિંતા કરીશ નહીં અને તું દૈવી ગુણો સાથે જન્મેલો છે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે એના હસ્તાક્ષરની સાથે પાંડવોને ટાઈપનું સર્ટિફિકેટ આપી દે છે કે તમે બધા દૈવી ગુણો વાળા જ છો. તો હવે આપણે કોણ છીએ? અથવા તો એવા જે સો કોલ્ડ જ્ઞાની અથવા જે ઇન્ટરપ્રિટેશન એવા અલગ અલગ અટકળો કરવા વાળા હોય એને કોઈ એવો અધિકાર નથી કે આ રીતે કોઈ બી કઈ બોલી શકે. અને બધા પાંડવોને બધી છે ને બહુ પવિત્ર આત્માને બધી હતી. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોક દ્વારા આપણને આ બે મેસેજ આપણને મળી શકે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ છઠ્ઠા શ્લોકમાં કહે છે, હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના છે. જે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવવા જઈ રહ્યા છે એ જ આખા અધ્યાયમાં સમજાવશે કે બે પ્રકારના મનુષ્યો હોય છે. એક દૈવી કહેવાય છે અને બીજા અસુરી કહેવાય છે. દૈવી અને અસુરીને આપણે ડિફરન્સ જાણી ગયા ગુણો દ્વારા. હવે ભગવાન શ્રી કૃષ્ણ એ લોકોની કાર્યપ્રણાલી, એ લોકોની વિચારશૈલી અને એ લોકોની બધી જે કહીએ ને આપણે ગતિની બધી કેવી થાય છે એ ભગવાન શ્રી કૃષ્ણ આપણને હવે સમજાવશે બેમાં ડિફરન્શિએટ ક્રિએટ કરીને. મેં અગાઉ તને દૈવી ગુણો વિસ્તારથી સમજાવ્યા આપે, એટલે કે 1 થી 3 શ્લોકની અંદર 26 ગુણો સરસ રીતે આપણને ભગવાન શ્રી કૃષ્ણે મેન્શન કરી દીધા. હવે અસુરી ગુણો વિશે સાંભળ. એટલે આના વિશે હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અસુરી ગુણો વિશે સમજાવશે. તો સૌ પ્રથમ 7મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે લોકો આસુરી હોય છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આ બધાને લોકો અસુરી તરીકે સંબોધે છે. એટલા માટે કહે છે કે જે લોકો આસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. હવે આજની તારીખમાં એવું ઘણું બધું ચીજ છે જે ઘણા લોકોને છે ને જ્ઞાન જ નથી હોતું અને એ લોકો અજ્ઞાનના અભાવને એટલે કે જ્ઞાનના અભાવને કારણે જાણતા જ નથી હોતા કે મારે શું કરવું જોઈએ અથવા હું શું ચીજ કરી રહ્યો છું એને મારે તરત બંધ કરવી જોઈએ અથવા શું ચીજ હું કરી રહ્યો છું એના ઉપર મારે ઓર સરસ એની ગતિથી આગળ વધારવી જોઈએ અથવા તો કઈ ચીજ મારે કોઈ દી અપનાવી જ ન જોઈએ, કોઈ દી શરૂ જ ન કરવી જોઈએ. આ બધી ચીજનું એ લોકોને છે ને એવું ડિફરન્શિએટ કરવાનું જ્ઞાન જ નથી હોતું. જસ્ટ એમ જીમ ચાલે છે અને પોતાની માન્યતાને જ્ઞાન જે પ્રમાણે કઈ છે આપણે સો કોલ્ડ જ્ઞાન પ્રમાણે એ લોકો ચલાવતા રહેતા હોય છે. અને પછી લોકો શું છે એના માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. ઉચિત આચરણને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા એક આપણે ફોટો આપેલો છે જે ફોટોમાં બધા એવી ટાઈપનું પીણું ને બધું પીવે છે અને પાર્ટીઝ કરે છે અને જસ્ટ લાઈક આમ સેલિબ્રેશન સોર્ટ ઓફ જેવું કરે છે. હવે આ લોકો બધાનું શું છે, હવે જેમ કે અત્યારે આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જ લઈએ તો હવે અત્યારે ક્રિસમસનો માહોલ આવી ગયો છે. તો આપણે જોશું કે ભાઈ ન્યૂઝપેપર આ તે બધી જગ્યાએ એટલા મોટા હોર્ડિંગ્સ આ તે બધા એટલા પાર્ટીઓના અને બધું લાગેલું હોય છે કે લેટ નાઇટ પાર્ટી, આ ક્રિસમસ પાર્ટી, ઓલી પાર્ટી, તે પાર્ટી અને એ બધી પાર્ટીઓમાં શું થવાનું હોય છે આપણે સરસ રીતે જાણીએ છીએ. એ લોકોની સાથે ભાવ ને બધું જે કોટેશન ને બધું જે આપેલું હોય છે, અનલિમિટેડ આ તે અનલિમિટેડ પીણું ને અનલિમિટેડ ખાવું ને અનલિમિટેડ મ્યુઝિક ને અનલિમિટેડ ફન ને અનલિમિટેડ આ નહીં, ફક્ત રૂપીસ આટલા આટલા આટલા, નોર્મલી 4 ફિગર નીચે તો એ હોતા જ નથી. એટલે એક એક જણની એન્ટ્રી ફી ની બધા લોકો ઉપર કેટલા રૂપિયા ખર્ચો કરે છે માણસ. અને આ રીતે સો કોલ્ડ ફન માટે હવે આ બધી ચીજો સાચી છે એના કેવા પરિણામ આવે છે, કેવું આપણે દુર્ગતિ ઉપર બધું લઈ જાય છે આપણે જાણીએ છીએ. પણ એ લોકોને તો બધાને બિઝનેસ કરવો હોય છે. હવે આ જ અધ્યાયમાં આપણે જોશું કે એ લોકો માટે ફક્ત બિઝનેસ છે. અસુરી લોકો માટે આખો જે બિઝનેસ જે છે કેવી રીતે બધાને એ લોકો કેચ કરે છે, કેવી રીતે બધાની માયાજાળમાં ફસાવે છે. એટલે આ જે જ્ઞાની માણસ હોય એ ડેફિનેટલી આવા બધામાં ફસાય નહીં. એટલે કે અસુરી લોકો જે છે આ બધું ચીજ જાણતા નથી અને એમાં કંઈ ને કંઈક એટ્રેક્ટ અથવા મોહિત થાય છે અને આ પ્રમાણે પોતાનું જીવન બગાડે છે કારણ કે એ લોકોને ખબર નથી હોતી કે આ સાચું છે કે ખોટું, આ ઉચિત છે કે અનુચિત છે, આ મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અથવા તો કરવું જોઈએ તો શું કામે કરવું જોઈએ, અથવા તો ન કરવું જોઈએ તો શું કામે ન કરવું જોઈએ. આ બધું કોઈ જાતનું કાંઈ ચીજ એનામાં જ્ઞાન હોતું જ નથી. બસ ખાલી એટ્રેક્ટ થાય છે અને પોકેટમાં થોડા ઘણા પૈસા હોય એટલે બધા આવી રીતે ઉડાડવા છે. હવે પછી ભગવાન શ્રી કૃષ્ણ 8મા શ્લોકમાં કહે છે તેઓ કહે છે, તેઓ એટલે કોણ? તો કે અસુરી લોકો કહે છે. હવે એ લોકોનું પણ કહેવાનું છે, જોઈએ આપણે એ લોકો બી શું કહે છે. ભગવાન શ્રી કૃષ્ણના મત પ્રમાણે આ જગત મિથ્યા છે. ક્યાંથી મિથ્યા હોય ભાઈ? તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કોઈ ઈશ્વર દ્વારા થતું નથી.
હવે આપણે સરસ રીતે જોઈ ગયા છે ભગવાન શ્રી કૃષ્ણે પોતે કીધેલું છે 7મા અધ્યાયમાં કે ભાઈ આ આખા ભૌતિક દુનિયાનો જે છે એનો ઉદ્ભવ સ્થાન મારા થકી જ છે, જે આપણે પહેલા બીજા શ્લોકમાં સરસ રીતે સમજાવે છે. સાથે સાથે આપણને એ બી સમજાવે છે એક અધ્યાયમાં કે એક માળા રૂપી જેમાંથી એક ધાગો પાસ થતો હોય એવી રીતે આ બધી ચીજો મારા થકી જ મારામાં સ્થિર થયેલી છે અને એ રીતે એનું નિયમન અથવા ઓર્ગેનાઇઝેશન ને બધું થાય છે. તો આ રીતે આપણે જોઈએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણએ આખું કીધેલું છે કે ભાઈ આ જગત મારા થકી ઉદ્ભવેલું છે, હું એનો ધારણ કરતા છું, હું એનો પોષણ કરતા છું અને મારા થકી જ બધું એનું નિયમ અને સંચાલન ને બધું થાય છે. તો પછી કેવી રીતે આ લોકો કહી શકે કે ભાઈ તેનો કોઈ આધાર નથી? બેઝલેસ તો હોય જ ન શકે. ભગવાન શ્રી કૃષ્ણ જ એનો આધાર છે અને નિયમન થાય છે સરસ રીતે સંચાલન અને ઓર્ગેનાઇઝ અને નિયમન બી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ થઈ રહ્યું છે બધું. તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. હવે હજી એ લોકોને પણ ઓર કહેવું છે. હવે એ લોકોનું શું કહેવું છે? તો કે ભાઈ તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ જ નથી. હવે જો આવું જ હોય, કામેચ્છાથી જ જગત ઉત્પન્ન થતું હોય અને કામથી જ આપણે જગત ચાલતું બી હોય સાથે સાથે, તો આજની તારીખમાં બી આપણે જોઈએ છીએ કે ભાઈ લોકોના કેવા પ્રમાણે કે ભાઈ ખાલી પુરુષ અને સ્ત્રીના સંયોગ દ્વારા અથવા એ લોકોની કામેચ્છા દ્વારા જ આ બધું આનું જગત ઉત્પન્ન થયેલું છે અને એ પણ ચાલે છે. તો આ રીતે જો થતું હોય તો આજે આપણે જોઈએ છીએ કે ભાઈ એવી ઘણા બધા લોકો જે છે કપલ્સ લોકો કેવી મોટી મોટી માનતા રાખે છે, કેવી મોટા વ્રતો રાખે છે કે એ લોકોને સંતાન પ્રાપ્તિ માટે. જો એવી રીતે થતું હોય તો પછી એ લોકોને એવી માનતાને બધી કરવાની બી શું જરૂર હોય? અને ઘણી વાર એ લોકોને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ફળ બી પ્રાપ્ત થાય છે. અને આજે આપણે બીજી રીતે બી જોઈએ તો સાયન્સ ટેકનોલોજીના હિસાબે બી આજે જે IVF અને ટેસ્ટ ટ્યુબ બેબી ને જે બધું ચાલે છે એ કેટલું બધું આપણે કહી શકીએ કે ભાઈ એનું જે સક્સેસ રેશિયો છે એ કેટલો ઓછો છે. એટલે કે જ્યાં સુધી ભગવાનની મરજી ન થાય ત્યાં સુધી ગમે તેટલી કામેચ્છા ઉત્પન્ન કે ગમે ત્યાં કરી લઈએ એ ફળ નથી મળતું, એ નથી જ મળતું આપણને. હવે એની જ રીતે આપણા સંદર્ભમાં છે ને આપણને થોડુંક એક એક્ઝામ્પલ આપીશ કે જો આપણે કદાચ મૂવી જોયું હોય તો તમે જોજો કે આ બધા કેવા ગોરખ ધંધા ચાલે છે IVF અને આપણે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામે. એક ગુડ ન્યૂઝ કરીને એક પિક્ચર હતું અક્ષય કુમાર અને કરીના કપૂરનું. બહુ કોમેડી પિક્ચર હતું પણ એમાંથી આપણને બહુ સરસ મજાની લર્નિંગ મળે છે કે આ બધી જે ચીજો છે એ અસુરી લોકોનો એક ટાઈપનો કામ ધંધો છે. ધંધા પ્રમાણે એ લોકો ચલાવે છે અને ટોટલી કોમર્શિયલાઇઝેશન એને કરી દીધું છે. આ જ અધ્યાયમાં આપણે જોશું કે એ લોકો કેવી કેવી વૃત્તિ દ્વારા આ બધા ધંધાને એ લોકો ચલાવે છે. તો આ પણ આપણે સમજી શકીએ છીએ કે ફક્ત એનાથી આ દુનિયા નથી ચાલતી. અને હજી એક આપણે આપણા શાસ્ત્રોમાંથી એક એક્ઝામ્પલ લઈએ. મહાભારતનું યુદ્ધ જ્યારે કમ્પ્લીટ થયું અને એના પછી જ્યારે અશ્વત્થામા કપટ રીતે દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખે છે, પછી એને ખબર પડે છે કે ભાઈ અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં આ એમનો વંશ આગળ વધી રહ્યો છે. ત્યારે અશ્વત્થામા આખા પાંડવોને વંશહીન કરવા માટે બ્રહ્માસ્ત્ર શસ્ત્ર ચલાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ એને શસ્ત્ર પાછું લેવાનું કહે છે પણ હવે એની પાસે પાછું મેળવવાની વિદ્યા હોતી નથી. એની પાસે ઈ શસ્ત્રને ડાયરેક્શન ચેન્જ કરવાની વિદ્યા હોય છે અને ઈ શસ્ત્ર એ શું કરે છે, એ પાંડવોના નાશ કરવાની બદલે ઈ શસ્ત્ર જે ઉત્તરાના ગર્ભમાં હતું ત્યાં જઈને હિટ કરાવે છે. હવે જેવું ભગવાન શ્રી કૃષ્ણને આ ખબર પડે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ તરત ત્યાં જાય છે અને ઉત્તરાને આપણે જીવન પ્રદાન રૂપી એના ગર્ભમાં ફરીથી પાછું આપણે બીજારોપણ થાય છે અને ઉત્તરા એની આપણે સક્સેસફુલ ડિલિવરીને કરે છે અને પરીક્ષિત મહારાજનો જન્મ થાય છે. તો આ રીતે આપણે જેમ ભગવાન શ્રી કૃષ્ણ કીધું કે દરેકમાં જીવ પ્રદાન પિતા તરીકે હું છું. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણની મરજી પ્રમાણે જ બધું આ પ્રમાણે ચાલે છે, જગત ચાલે છે અને બધાનું ઉત્પત્તિ થાય છે અને એ રીતે આગળ વધે છે. નહીં કે જે આ લોકો અસુરી જે પ્રમાણે આપણને ત્યારે કહી રહ્યા છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે ને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ છે નહીં. આવી રીતે ડેફિનેટલી છે જ નહીં. બધું ભગવાન શ્રી કૃષ્ણની મરજી પ્રમાણે થાય છે. એ જ એમના નિયમન કરતા છે, એ જ એમના ધારણ કરતા નહીં છે અને એ જ એમના આધાર છે. તો હવે આપણે જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ હજી આપણને 9મા શ્લોકમાં અસુરી લોકો માટે શું કહે છે. એવો નિષ્કર્ષ એટલે શું? જે ગયા શ્લોકમાં એમ લખી ને કે ભાઈ કામેચ્છાથી દ્વારા ચાલે છે અને કામેચ્છી દ્વારા ઉત્પન્ન થાય છે, એવી ટાઈપની લોકોનું પોતાનું સો કોલ્ડ જ્ઞાન અથવા સો કોલ્ડ કન્ક્લુઝન. બધાને મ્યુટ કરી દઉં છું, પ્લીઝ આપશો બધાને મ્યુટ કરી દેજો.
એટલે કે એવો નિષ્કર્ષ, એવી ટાઈપનું ઓપિનિયન અથવા એવી ટાઈપનું કન્ક્લુઝન એ લોકો કાઢે છે, ઇન્ટરપ્રિટેશન કાઢે છે, અને એને અનુગમન કરીને આસુરી લોકો એને ફોલો બી કરે છે. જેમને આત્મજ્ઞાન ખોઈ દીધું છે અથવા તો થોડું ઘણું બી હતું એ પછી ખોઈ દીધું, અને જેઓ બુદ્ધિહીન છે અથવા તો જે ટોટલી એનામાં કે આવી કોઈ વિઝડમ કે બુદ્ધિ કઈ છે જ નહીં, એવા બિનઉપયોગી અને ભયાવહ કાર્યોમાં પ્રવૃત્ત હોય છે જે સંસારનો વિનાશ કરવા માટે હોય છે. હવે જો ભગવાન શ્રી કૃષ્ણની પ્રવૃત્તિ ઉપર બી આવે છે. પેલા એ લોકોની મનસ્થિતિ ઉપર આવ્યા, હવે મનસ્થિતિ ઉપર પ્રવૃત્તિ ઉપર આવે છે. તો આ બધી ચીજ બી છે ને આપણને એક ડાયરેક્શન આપે છે, માર્ગદર્શન કરે છે કે આપણે કેવી પ્રવૃત્તિઓમાં બી આપણે ઇન્વોલ્વ થવું જોઈએ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એવા બિનઉપયોગી અને ભયાવહ કાર્યમાં પ્રવૃત્ત થાય છે કે જે સંસારનો વિનાશ કરવા માટે હોય છે. હવે આના સંદર્ભમાં આપણે એક્ઝામ્પલ બી લઈએ. જેમ આજની તારીખમાં આપણે અહીંયા તમે જોઈ શકશો કે આવો કોઈ મોટો ન્યુક્લિયર કે એટમ બોમ્બ જો હોય અને થાય તો કેવી મોટો વિનાશ સર્જી શકે. તો આના સંદર્ભમાં આપણે બે એક્ઝામ્પલ લઈ શકીએ. એક તો છે કે ભાઈ આપણે ટેરરિઝમ, જે આજની તારીખમાં બહુ મોટો આપણને ભય છે. કેટલો મોટો ટેરરિઝમ એટલે આતંકવાદ ને બધું ચાલે છે. આ બધા અસુરી લોકો જ છે. એ લોકો શું છે, બિનઉપયોગી, એટલે કોઈ પ્રોડક્ટિવ એક્ટિવિટી લોકો કોઈ નથી કરી રહ્યા. ટેરરિઝમ ને બધું જે છે, અને ભયાવહ અને હંમેશા આતંક જ ફેલાવો છે એ લોકોને. બસ બધી જગ્યાએ હિંસા, આ તે બધું એ જ ફેલાવવું છે. હવે થોડા આ ટેરરિઝમ આપણને લાગે કે અત્યારે જે આટલો મોટો છે, એના કરતા બી એક મોટો પ્રોબ્લેમ એવી છે જેમ કે આજે આખી દુનિયાના કહેવાતા સો કોલ્ડ થોડા ઘણા એવા જે પાવર છે એની પાસે આ ન્યુક્લિયર બોમ્બ ની બધા આવી ગયા છે. હવે કોઈક દેશો એવા બી છે જે શાંતિ પ્રિય છે, એની પાસે બી આ શક્તિ છે, પણ એ લોકોને સંભાળીને સાચવીને સંયમમાં રાખીને બેઠા છે. પણ ઘણા એવા બી દેશો છે કે જેની પાસે આ શક્તિઓ છે, અને એ લોકો જો માથા ફાર છે ને એ લોકોનું ક્યારેક માથું ફરી ગયું, અને ક્યારેક એવા એક જણા અહીંયાથી આ ન્યુક્લિયર બોમ્બ છોડ્યો તો માથે બીજો દેશ કે ભાઈ હું બી કાઉન્ટર એટેક કરું છું અને ન્યુક્લિયર બોમ્બ છોડું છું, તો કેવો મોટો ભયાવહ વિનાશ સર્જી શકે. જે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને સંદેશ દ્વારા સમજાવે છે કે જે સંસારનો વિનાશ કરવા માટે હોય છે. તો ટેરરિઝમ તો એની સામે આપણને અત્યારે નાનો લાગે, ભલે એ પણ મોટો પ્રોબ્લેમ છે. આવી જગ્યાએથી આખા બે જગ્યાએથી બે દિશામાંથી પાછો ત્રીજો જણ કે ચાલો હવે હું બી ફેંકી દઉં તો શું થવાનું છે, કેટલો મોટો વિનાશ સર્જવાનો છે. તો આ રીતે અસુરી લોકો આવી રીતે આવી પ્રવૃત્તિઓમાં એમાં પ્રવૃત્ત હોય છે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને સમજાવે છે. હવે 10મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હવે લોકોની સંતોષ વૃત્તિ અથવા કેવી લોકો મનસ્થિતિ બી હોય છે. પ્રવૃત્તિ બી આપણને જણાવી, કેવું વિચારે છે એ પણ આપણને સમજાવ્યું. હવે લોકોની મનસ્થિતિ બી કેવી હોય છે એ કહે છે કે કદાપી સંતુષ્ટ ન થનારા કામનો આશ્રય લઈને, એટલે કે અગણિત લોકોની કામ એટલે કે ઈચ્છાઓ ચાલતી જતી હોય છે, કારણ કે એ લોકોને કોઈ સંતોષ થતો જ નથી. તથા ગર્વના મદમાં તથા મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈને હંમેશા ક્ષણભંગુર વસ્તુ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. હવે અહીંયા પણ છે ને ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ લોકોની મનસ્થિતિ જે છે ને એ દર્શાવે છે. હવે અહીંયા કે છે કે ભાઈ આપણને બધું આ ચીજ તો બરાબર સમજી ગયા, આપણે અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. હવે તમે અહીંયા બધા જોશો ચાર ચીજ જે છે કેવી ખોટી ચીજ છે. આપણે એક તો નોનવેજ નો ખાવું, જુગાર નો રમવો, દારૂ નો પીવો, કેવા પરાઈ સ્ત્રી સાથે સંબંધ ને બધું નો રાખવું, આ બધી આપણે અસુરી વૃત્તિ જ છે. હવે આમાં પણ છે ને એ લોકો ઘણીવાર અપવિત્ર કર્મનું વ્રત લે. જેમ કે આપણે 10 નાના એક્ઝામ્પલ દ્વારા લઈએ. કોઈક લોકો શું હોય કે ભાઈ હું મંગળવારે નોનવેજ નથી ખાતો, એવી રીતે કે ભાઈ હા ભાઈ આજે તો મંગળવાર છે, આજે હું નોનવેજ નથી ખાતો. અને પાછું શું એની સાથે લોકો પોતાને પ્રાઇડ બી સમજે, એટલે કે શું છે ગર્વના મદમાં, નહીં આજ ટ્યુઝડે है, आज नॉनवेज नहीं चलेगा, आज तो मैं શાકાહારી લૂંગા અથવા તો પ્યોર વેજીટેરિયન લૂંગા, એવી રીતે. અને પ્લસ પાછું હજી જેમ કે કોકો હોય શનિવારે, ના ભાઈ શનિવારે હું ડ્રિંક નથી લેતો, શનિવારે થોડુંક એવોઇડ કરું છું, શનિવારે નહીં ચાલે મારાથી. અને પાછું પ્રાઇડફુલી એટલે એકદમ મદની સાથે, એટલે ગર્વની સાથે એવી રીતે કે ના ભાઈ હું આવી રીતે કરું છું. અને પાછું આવા વ્રત લેતા હોય. અરે ભાઈ વ્રત લેવું હોય તો એકાદશી નું વ્રત લેવાય, કઈ મંગળવારે નોનવેજ નહીં ખાવાનું અને શનિવારે ડ્રિંક નહીં લેવાનું, એ વળી કયું ટાઈપનું વ્રત છે. તો આવા બી માણસો, આવા ઘણા લોકો હોય છે આપણને જે મળે છે, એટલે કે આ પવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. પછી હવે 11 12મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે. હવે આમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કેટલું સરસ રીતે આપણને સમજાવે છે કે એ લોકોને પણ પાછું એવો કોન્ફિડન્સ હોય છે, એટલે કે એવો વિશ્વાસ હોય છે. શું હોય છે? તો કે ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. વાહ! એટલે કે જે બિચારા આધ્યાત્મિક માર્ગ ઉપર બધા ચાલતા એ લોકો બધા ખોટા,
દેટ મીન્સ આવો વિશ્વાસ, આવો કોન્ફિડન્સ, જેને આપણે કહીએ મિથ્યાભિમાન આવું છે, એ ધરાવે છે કે ભાઈ ઇન્દ્રિયોની તૃપ્તિ એટલે કે શરીર સુખ અને ઇન્દ્રિયોની તૃપ્તિ એ જ આપણે છે. અરે ભાઈ જો એવું હોત તો એવી જિંદગી તો જાનવર લોકો બી જીવે છે. જાનવર એની ઇન્દ્રિયોને બધું તૃપ્ત કરે છે, એ લોકો બધું કરે છે, ખાય પીવે છે અને મોજ મજા કરે છે. તો પછી આપણાને જાનવરમાં ફરક શું, જો તારી વાત સાચી હોય તો. આ રીતે કે ભાઈ ઇન્દ્રિયોની તૃપ્તિ માટે એ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. નોટ ઓનલી મુખ્ય જરૂરિયાત છે જ નહીં, આપણે કહી શકીએ કે ભાઈ ખાલી આપણે ખાવું પીવું સૂવું અથવા ડિફેન્ડ કરવું અને મેટિંગ એ આપણી શરીર છે ત્યાં સુધી આપણે ખાલી એના નિર્વાહ માટે આપણી જરૂરિયાત છે. પણ આપણું આધ્યાત્મિક જે છે, આપણું જીવનનો જે ગોલ છે, આપણા જીવનનું જે લક્ષ્ય છે, એ આપણે બીજું છે, એ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાપ્તિ છે અથવા આપણે બેક ટુ ગોડ જ છે. પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી મિનિમમ નિર્વાહ માટે આપણે કહી શકીએ કે આપણી જરૂરિયાત છે. પણ મુખ્ય જરૂરિયાત એવી રીતે ન કહી શકીએ. આજે આપણે ખાવાનું હોય તો થોડું ઘણું આપણે કહીએ ને કે ભાઈ આપણે શરીર માટે હું ખાઉં છું, નહીં કે જીભ માટે હું ખાઉં છું. બસ એવી રીતે બધી મનોવૃત્તિથી ચાલીએ તો સરસ લાગે. એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે. એટલે કે એ લોકોને શું છે, ઇન્દ્રિય સુખથી માટે જ લોકો પડેલા હોય છે, અને ઇન્દ્રિય સુખ અથવા શરીર સુખ માટે તો ક્યારેય તૃપ્ત થવાનું જ નથી. એટલે કે કન્ટિન્યુઅસ એમાં ને એમાં એ લોકો અંતકાળ સુધી એટલે કે પોતાના મૃત્યુ સુધી અપાર ચિંતામાં રહેલા હોય છે. અને તેઓ લક્ષાવધિ ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને તથા કામ તથા ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. હવે આ અનૈતિક સાધનો જોજો તો આમાં હું તમને 2-3 દ્રષ્ટાંત આપું કે આ બધા જે ધંધા છે ને, કોઈ દી નોર્મલી પેલા તો ખોટમાં ચાલતા જ નથી. ખાલી શું છે, ધન સંગ્રહ માટે હોય છે. આમાં જેમ કે એક એક્ઝામ્પલ તો આપણે ઓલામાંથી જ લીધો કે આજે જે બધા ધંધા ચાલી રહ્યા છે, IVF અથવા તો ટેસ્ટ ટ્યુબ ને બધામાં લોકો છે, એ પણ એક આ રીતે ચાલે છે બધા. પછી આપણે જેમ કે કેસિનો નો એક્ઝામ્પલ લઈએ, કોઈ કેસિનો નોર્મલી નુકસાનમાં નથી હોતા, કારણ કે એ લોકોને આવા અસુરી લોકો મળી જ જાય છે. એટલા જ માટે તો કલયુગમાં આવા બધા માણસો ઘણા બધા છે, ચાલ્યા જ કરે છે. પ્લસ હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ, જેમ કે જ્યાં લીકર શોપ હોય, ત્યાં લીકર શોપમાં તમે જોજો ઘણી વાર લાઈન લાગેલી હોય છે. અને એ લોકો બી શું છે, ધન સંગ્રહ ને એવા બધાના બિઝનેસમાં એમાં પડેલા હોય છે. આજે બિચારો દૂધ વાળો હોય છે, આપણને ઘરે આવીને દૂધ આપી જાય છે. તેમ છતાં બી આપણે એની સાથે કેવું બિહેવ કરે છે. અને જ્યાં લીકર શોપ હોય છે ત્યાં જે પ્રમાણે સાંભળ્યું છે અને જોવા મળે છે કે એ લોકો આપણને કૂતરાની જેમ બિહેવ કરે છે કસ્ટમરને. એક તો કંઈક ગેટ બેટ એવું બાંધેલું હોય, આપણે એમાંથી પૈસા આપવાના, પેલા એ લોકો લે, પછી આપણી સામે આમ આપણે કંઈક આપે, આપણે લઈને નીકળી જવાનું. કેટલા રૂડ બિહેવિયર ને બધું કરતા હોય છે. તેમ છતાં બી ત્યાં લાઈનો લાગે છે. અને જ્યારે વર્ષના અંતે જ્યારે જે બિચારો આપણને દૂધ દેવા આવતો હોય, આખું વર્ષ દિવાળી કે ક્યારેક બક્ષિસ માંગે છે, તો આપણે 25-50-100 રૂપિયા આપીએ છીએ એને બક્ષિસ, અને આપણે લાખો રૂપિયા આખા વર્ષમાં આપણે ફેંકી દઈએ છીએ અથવા તો ઉડાવી દઈએ છીએ. આ રીતે જે કઈ ને અનૈતિક સાધનો, એટલે કે આવી રીતે આ જે બધા ગોરખ ધંધા બધા ચાલે છે, એ લોકોને શું છે, ધન સંગ્રહ વાળી જ વૃત્તિ હોય છે, અને એ ચાલ્યા કરે છે, કારણ કે આ બી કલયુગ છે આપણે. હવે 13 થી 15 શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહેશે, હજી પણ એ લોકોને વિચારવાની પ્રવૃત્તિ ઉપર જ ભગવાન શ્રી કૃષ્ણ આગળને સમજાવે છે. આસુરી મનુષ્યો વિચારે છે કે આજે મારી પાસે આટલું બધું ધન છે અને મારી યોજનાઓ દ્વારા હું વળી વધારે ધન કેળવીશ. એટલે કે આવા બધા ધંધા એ લોકો કરતા હોય છે. આજે આ પ્લાન કરે, કાલે ઓલો પ્લાન કરે, એવી રીતે ચાલતું જ હોય છે. પંથાન એટલે કે જે એકઠું કરવાની વૃત્તિ છે ને, જે લોભ વૃત્તિ, જે આપણે પહેલાથી 3જા શ્લોકમાં સાંભળ્યા કે લોભ વૃત્તિ ન હોવી જોઈએ, દૈવી ગુણ છે. તો એનાથી જસ્ટ ઓપોઝિટ અહીંયા તો લોભ વૃત્તિ ને ઈ જ હોય છે. આ ભેગું કરવું, ઓલું ભેગું કરવું, આવું બધું એકઠું કરવું. એટલે કે એ લોકો એવી રીતે ધન ભેગું કરવામાં જ પડેલા હોય છે. હાલમાં આટલું છે અને ભવિષ્યમાં તે વધીને વધારે થઈ જશે, અને એવી રીતે ભેગું કરવામાં ચાલેલા, કન્ટિન્યુઅસ ઇન્વોલ્વ થયેલા હોય છે. તે મારો શત્રુ છે અને તેને મારી નાખ્યો છે, અને મારા બીજા શત્રુ પણ માર્યા જશે. હવે ડેફિનેટલી આવી બધી એક્ટિવિટીમાં એ લોકોના દુશ્મન બી મોટા હોય. હવે એ લોકોને શું વિચાર થાય કે ભાઈ આજે તો મેં આને ખતમ કરી નાખ્યો, આજે આનું કાટલું કાઢી નાખ્યું, હવે કાલે આને આમ કરી નાખીશ, કાલે ઓલાને આમ કરી નાખીશ. હવે આવી બધી લોકોના પ્લાનિંગ હોય, આવા બધા એ લોકોના વિચારો ને બધું ચાલતા હોય. એટલે કે શત્રુઓને બધાને મારવાનું અથવા ડિફીટ કરવાના પ્લાનિંગ બધા ચાલે. પછી શું, હું બધી વસ્તુનો સ્વામી છું. સ્વામી તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તું ક્યાંથી સ્વામી હતો, શેનો સ્વામી છો તું? ભોગતા છું. ભગવાન શ્રી કૃષ્ણ જ આપણને કીધું છે કે હું ભોગતા છું, પ્રથમ ભોગતા હું જ છું. તો તું બી ક્યાંથી હો ભાઈ? હું સિદ્ધ છું, હું શક્તિશાળી છું, ને હું સુખી છું. એટલે બધામાં હું અથવા મેં, જેમ બકરીની જેમ મેં હોય ને, એવી રીતે મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી, મેં આટલી શક્તિશાળી છું, બધું ટાઈપથી. અને
પછી કહે છે કે હું સૌથી વધુ ધનવાન છું તથા મારા બાજુ બધા કુળવાન સંબંધીઓ છે. હવે આમાં પણ શું એ લોકો પોતાની જાતને એક જાતનું અભિમાન સમજતા હોય, જેમ આપણે દૈવી ગુણોમાં સમજ્યા ને કે ભાઈ માનની અભિલાષાથી આપણે મુક્ત થવાનું છે, આ એનાથી ઓપોઝિટ હોય. હવે લોકો શું આજુબાજુ એને કુંડાળું જોવે અથવા તો સર્કલ થઈને જોવે કે હું જ્યાં જાઉં ને બધા મને આવીને પૂછે આમ કરે તેમ કરે, એવી રીતે એ લોકો પછી એમાં પોતાનું પ્રાઇડ સમજતા હોય અથવા અભિમાન સમજે અને કે ભાઈ મારા બધા કુળવાન સંબંધીઓને બધા જે છે એવી રીતે એ લોકો સમજતા હોય. કોઈ અન્ય મારા જેવો બળવાન તથા સુખી નથી, એટલે પોતાની જાતને ઓવરઓલ આમ કે ને આપણે એનો પારો ચડે એને પોસાય એવી રીતે. કારણ કે આવા બધા માણસોને લોકો છે ને ખુશામત કરી આપી મળી જતા હોય, એ પણ એની કારણ કે એ લોકોને બધાને બી તો એનું કામ કઢાવવું હોય ને. અને તો શું છે આવા માણસોને જરા પમ્પિંગ કરો, હવા ભરાવો અને કંઈક કયો એટલે કંઈક ને કંઈક કામ નીકળી જાય આપણું, અને એ રીતે લોકો બી સંતુષ્ટ થતા હોય અને બધા એકબીજાનું પરસ્પર રીતે કામ ચલાવતા હોય. હું યજ્ઞો કરી હું દાન આપીશ અને એ રીતે આનંદ પામીશ. હવે આ ચીજ જે છે ને આપણે યજ્ઞો અને દાન એ લોકો બી કરતા હોય છે, પણ કેવી વૃત્તિથી કરતા હોય છે, કેવી આપણે એ લોકોની ઈચ્છાથી કરતા હોય છે, એ આપણે 17મો અધ્યાય કાલે જ્યારે લેશું શ્રદ્ધાત્રી વિભાગ યોગમાં, જેમાં યજ્ઞ તપ અને દાન ભગવાન શ્રી કૃષ્ણ છોડવાનું કહેતા નથી, પણ કેવા ભાવથી થવું જોઈએ એ આપણને સરસ રીતે સમજાવશે. તો એમાં પણ આપણે ત્યારે જાણી શકશું કે આ અસુરી લોકો કેવા ભાવથી અથવા કેવી રીતે કરે છે અને એનું એન્ડ રિઝલ્ટ બી શું હોય છે. એટલે એ લોકોના યજ્ઞ અને દાનનું બી કોઈ એવું મહત્વ રહેતું નથી, જે આપણે કાલે સરસ રીતે સમજશું. આ પ્રમાણે આવા મનુષ્યો મોહમાં ફસાયેલા હોય છે. અહીં આપણે એવી જ રીતે થોડાક દ્રષ્ટાંત છે. આપણે અહીંયા હિરણ્યકશ્યપનું એક્ઝામ્પલ છે, આપણે અહીંયા રાવણનો એક્ઝામ્પલ છે, જે જ્ઞાની હતો, જે ભગવાન શ્રી કૃષ્ણ એક શ્લોકમાં કહે છે ને કે જેનું જ્ઞાન ઢંકાઈ ગયું છે અથવા લુપ્ત થઈ ગયું છે, આનું જ્ઞાન એ પ્રમાણે ઢંકાઈ ગયું હતું અને લુપ્ત થઈ ગયું હતું, એટલા માટે એવી ગતિને પામે છે. અને આ રીતે આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે 16મા શ્લોકમાં જોઈએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આ પ્રમાણે, એટલે આ બધું સરસ રીતે ડિસ્ક્રાઇબ કર્યા પછી કેવી રીતે લોકોની વિચાર શક્તિ હોય છે, કેવા ધંધામાં પડે છે, કેવી કાર્ય પ્રવૃત્તિ હોય છે, કેવી લોકો અલગ અલગ કર્મમાં પ્રવૃત્ત થાય છે, બધું સમજાવ્યા પછી કહે છે આ પ્રમાણે વિવિધ ચિંતાઓથી ઉદ્વિગ્ન થયેલા મોહ જાળ બંધનમાં ફસાયેલા તેઓ ઇન્દ્રિય ભોગમાં અત્યંત આસક્ત બને છે અને નરકમાં પડે છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહી દે છે એ લોકો નરકમાં પડે છે. હવે આ જ તેમાં ભગવાન શ્રી કૃષ્ણ આપણને નરકના દ્વાર શું છે એ પણ બહુ સરસ રીતે સમજાવશે. એટલે કે અહીંયા ખાલી એકવાર આપણે સાંભળી લઈએ, સમજી લઈએ કે આ રીતે જે અસુરી લોકો જીવતા હોય છે એ લોકો નરકમાં જાય છે, એ લોકોની દુર્ગતિ થાય છે, અથવા એ લોકોનું અધપતન થાય છે, અથવા એ લોકોની આત્માની અધોગતિ થાય છે. એ રીતે ભગવાન શ્રી કૃષ્ણ સૂચવે છે અહીંયા. પછી 18મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મિથ્યા અહંકાર, ફોલ્સ ઈગો, બળ, ઘમંડ, કામ તથા ક્રોધથી મોહિત થઈને, જે આ બધી ચીજ ભગવાન શ્રી કૃષ્ણે 4થા શ્લોકમાં વર્ણવી દીધી છે. 6 જે આપણને અસુરી લોકોના ગુણો દ્વારા દર્શાવે છે, એ 6 ચીજને બધી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા રિપીટ કરી છે. મોહિત થઈને આસુરી મનુષ્ય પોતાના શરીરમાં તથા બીજાઓના શરીરમાં સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે. એટલે કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ પાછા આત્મા ઉપર આવે છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ બધા જે દુર્ગુણો જે અસુરી લોકોમાં હોય છે, એ લોકો પણ શું છે પોતાના શરીરમાં, એટલે કે પોતાના હૃદયમાં, એ લોકોની અંદર આત્માનો વાસ છે જ, એટલે કે પોતાના શરીરમાં અને બીજા લોકોના શરીરમાં, એટલે કે બીજાના હૃદયમાં બી સ્થિત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ઈર્ષા કરે છે. એટલે આ લોકો હવે ઈર્ષા કોની કરે છે તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની જે આત્માનો વાસ છે એની પણ એ લોકો ઈર્ષા કરે છે. એકદમ હદ થઈ ગઈ ને, એકદમ એક્સ્ટ્રીમ કેસ થઈ ગયો આપણે. તથા વાસ્તવિક ધર્મની નિંદા કરે છે. હવે વાસ્તવિક ધર્મ શું છે, જે આપણે ઓલરેડી જાણી ગયા છીએ કે ભાઈ જે આત્માનો વાસ્તવિક ધર્મ છે કે ભાઈ ભગવાનની પ્રાપ્તિ, ભગવાનની ભક્તિ, અથવા તો આપણે ભગવાનની સાથે એટેચ રહેવાનું, એ વાસ્તવિક ધર્મ છે. અહીંયા ધર્મનો મિનિંગ કે કોઈ આપણે રિલિજન, એટલે કે બધાને મ્યુટ કરી દઉં છું પ્લીઝ, આપ બધાને મ્યુટ કરતા રહેજો રેગ્યુલરલી. કે ભાઈ કોઈ ક્રિશ્ચિયનિટી કે હિન્દુ મુસ્લિમ કે એવા બધા કોઈ રિલેશન નથી. આપણે આત્માનો ધર્મ જે છે કે ભાઈ ભગવાનની પ્રાપ્તિ અથવા ભગવાનની ભક્તિ, એટલે કે વાસ્તવિક ધર્મ એ છે, એની નિંદા કરે છે. એટલે કોઈ બી આવી રીતે હોય, એ લોકો જે ભક્તિ માર્ગ પર ચાલતા હોય, અરે આવું કરે, આવું કઈ કરાતું હોય, શું મળી જવાનું છે ને, એવી રીતે આ રીતે નિંદા કરતા હોય. અહીંયા એક આપણે સરસ મજાનું એક્ઝામ્પલ છે, જ્યારે યુધિષ્ઠિરે યજ્ઞ આયોજિત કર્યો હતો અને ભગવાન શ્રી કૃષ્ણની પ્રથમ પૂજા કરે છે, ત્યારે અહીંયા શિશુપાલ આવે છે અને અનાપ શનાપ શિશુપાલ વચ્ચે શબ્દોને બધું બોલે છે, અપમાન કરે છે, ગાળો આપે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ એમને આપેલા વચન પ્રમાણેની 100 ભૂલો માફ કરે છે. પછી જયારે 101મી ભૂલ થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એનો વધ કરે છે ને સુદર્શન ચક્ર દ્વારા. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને અહીંયા વર્ણવે છે.
હવે 19મા શ્લોકમાં આપણે જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જે લોકો ઈર્ષ્યાળુ તથા ક્રૂર છે અને નરાધમ છે તેમને હું વિભિન્ન આસુરી યોનિમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. આપણે ઓલરેડી જાણી ગયા છે કે ભાઈ ઈર્ષાળુ એટલે શું અને ક્રૂર એટલે શું, કે ભાઈ આવી રીતે અને જે નરાધમ હોય છે એટલે કે એકદમ નીચલામાં નીચલા કર્મ કરતા હોય બધા આપણે એને કહી શકીએ નરાધમ, એટલે કે ક્રૂર એટલે કે ક્રુઅલ પીપલ, અને નરાધમ એટલે કે જે બહુ જ ખરાબ આવા કર્મમાં પ્રવૃત્ત હોય. આપણે જેમ આપણે જોયું ને કે ભાઈ ટેરોરિઝમ ને એવી બધી જે એક્ટિવિટીઝમાં હોય બધા નરાધમ આપણે કહી શકીએ. તેઓને ભગવાન શ્રી કૃષ્ણ શું કરે છે વિભિન્ન આસુરી યોનિઓમાં મૂકીને નિરંતર ભવસાગરમાં નાખ્યા કરું છું. એટલે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્રમાં જે આપણે ભવસાગર છે મૃત્યુલોક જેને કહેવાય છે આપણે, એવા આસુરી યોનિમાં જે લોકોનો જન્મ થતો જ રહેતો હોય છે. કદાચ ઓર ને ઓર નીચલી ને નીચલી આસુરી યોનિમાં જે લોકો જાય છે. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ એની ગતિ બતાવે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ 20મા શ્લોકમાં કહે છે હે કુંતી પુત્ર આવા મનુષ્ય આસુરી યોનિમાં વારંવાર જન્મ ગ્રહણ કરીને ક્યારેય મારા સુધી પહોંચી શકતા નથી. તેઓ ક્રમશ અત્યંત અધમ જીવનની ગતિ પામે છે. એટલે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ ફાઇનલ એન્ડ રિઝલ્ટ બી કહી દે છે કે આ લોકો કોઈ દી મારા સુધી પહોંચી શકતા નથી. કારણ કે એ લોકો તો ધર્મ જ નથી જાણતા કે ભાઈ શું છે, ખાલી ઇન્દ્રિય સુખ ને શરીર સુખમાં એમાં જ પડ્યા છે અને એને જ પોતાનો ધર્મ સમજી બેઠા છે. એવી જ પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ છે, એવી જ એ લોકોની વિચારસરણી છે, એવી જ એ લોકોનું બધું કાર્યપ્રણાલી કરવાનું બધું ગહનતા છે. તો ડેફિનેટલી લોકોને ક્યાંથી સદગતિ થઈ શકે. આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ એનું એન્ડ ડેસ્ટિનેશન બી કહી દે છે કે એ લોકો કન્ટિન્યુઅસ આવી નીચલી ને નીચલી યોનિમાં જ અથવા આસુરી યોનિમાં જ વારંવાર જન્મ ગ્રહણ કરે છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ આપણને નરક વિશે કહે છે. જે ભગવાન શ્રી કૃષ્ણ ઓલા શ્લોકમાં આપણને કીધું કે એ લોકો નરકમાં જાય છે. તો અહીંયા ભગવાન શ્રી આ આપણા માટે થોડું ઘણું એપ્લિકેબલ આપણે કહી શકીએ કે એટલીસ્ટ આપણે નરકથી બચવા માટે આપણે શું કરવું જોઈએ. કારણ કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને બહુ સરસ રીતે કહે છે 21મા શ્લોકમાં આ નરકના 3 દ્વાર છે. એટલે કે આપણે 3 દ્વાર આપણે બંધ કરી દેવાના છે. શું ક્યાં 3 દ્વાર? તો કે કામ એટલે કે ઈચ્છા ને બધું, મોહ ને આકર્ષણ ને બધું ભૌતિક દુનિયાના, ક્રોધ એટલે કે ગુસ્સો અને લોભ એટલે કામ, ક્રોધ અને લોભ જે દરેક શાણા માણસ મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. હવે આના સંદર્ભમાં આપણે આ ત્રણેય બધી કેવી રીતે છટકીએ એના માટે એક આપણને બહુ સીધો સાધો એક્ઝામ્પલ આપું છું. એટલા માટે આપું છું કે જે આપણા માઇન્ડમાં સરસ રીતે ઇન્સ્ટોલ થઈ જાય અને આપણને બી એપ્લાય કરવા માટે યાદ આવતો રહે. આપણે શું છે કે ભાઈ રાતના જયારે ઘર સુઈએ ત્યારે આપણે શું કરીએ દરવાજો બંધ કરીએ, એમાં સ્ટોપર મારીએ, લોક મારીએ, બધું 2-3 ટાઈપના જે બધા લોક હોય 100% એકદમ આપણે સેક્યુર થવા માટે કરીએ. આપણે શું કામ આપણે મોટી હોય છે કે ભાઈ કોઈ બહારથી આવીને એટેક ન કરે, કે ચોર ચકો ન આવી જાય ને બધું નુકસાન ન પહોંચાડે, એટલા માટે આપણે કરતા હોઈએ છીએ. તો હવે એવી જ રીતે એ જ દ્રષ્ટાંતને આપણે યાદ રાખીને આપણી લાઈફ માટે એપ્લાય કરવાનો છે. આપણે આપણી જાનહાનિ માટે અને વસ્તુની બધાના પ્રોટેક્શન માટે તો આપણે દરવાજો બંધ કરી દીધું બરાબર છે. અને બીજો કઈ બી માની લો કોઈ મોટું ઘર હોય, કોઈના 2 ગેટ હોય, આગળનું ગેટ હોય, પાછળનું ગેટ હોય, તો એ બધા બી દરવાજા એ લોકો રાતના બંધ કરીને સરસ રીતે સૂવે. તો એવી જ રીતે એ ચીજ આપણે આપણી લાઈફમાં કેવી રીતે એપ્લાય કરવાની અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણને કહે છે કે દરેક શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે એનાથી પ્રોટેક્ટેડ રાખવો જોઈએ પોતાને. અને એ પ્રોટેક્ટેડ કરીને કેવી રીતે? તો કે ભાઈ એનો ત્યાગ કરીને. તો આ જ રીતે ભાઈ આપણે આપણા શરીરમાં જે 3 દરવાજા છે, જેમ રાતના આપણે આપણા ફ્રન્ટ ડોર, બેક ડોર ને બધા ડોર બંધ કરી રાખીએ આપણને પ્રોટેક્ટ કરવા માટે, આપણી સાર સંભાળ લેવા માટે, એવી જ રીતે આપણા શરીરના અથવા આપણી લાઈફમાં આપણા જે 3 દરવાજા છે કામ, ક્રોધ અને લોભ, એ ત્રણેયને આપણે જો હંમેશા બંધ કરીને રાખીએ, ચાવી મારી દઈએ, તાળું મારી દઈએ, ડબલ લોક હોય તો એ કરી દઈએ, બધું કરી દઈએ અને ચાવી બી એવી જગ્યાએ ફેંકી દઈએ કે જ્યાં કોઈ દી મળે નહીં આપણને, તો એટલીસ્ટ આપણે નરકમાંથી તો બચી જઈએ. નરકમાં જતા તો આપણે બચી જઈએ. પછી આપણે આપણી ભક્તિ માર્ગ એના ઉપર આપણે આગળ વધીએ તો પછી આપણને ઉચ્ચતર લોક અથવા તો મુક્તિ અથવા મોક્ષના બી દરવાજા આપણા માટે આપોઆપ ખુલતા રહીએ. પણ પહેલા આપણે આ 3 દ્વારને આપણે હંમેશ માટે બંધ કરવાના છે. જેમ આપણે આપણા ઘરને રાતના સૂતી વખતે પ્રોટેક્ટ કરવા માટે બંધ રાખીએ છીએ, એવી જ રીતે આપણી લાઈફને બી પ્રોટેક્ટ કરવા માટે અહીંયાથી નરકમાં ન જવા માટે, ઉચ્ચતર લોકમાં જવા માટે આ 3 દરવાજા આપણે આપણા બંધ કરવાના છે. અને એનું એન્ડ રિઝલ્ટ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો આ રીતે ન કરીએ તો કારણ કે તેમનાથી આત્માનું પતન થાય છે. તો આપણે તો ડેફિનેટલી હવે સરસ મજાનું જ્ઞાન બી મેળવી રહ્યા છે અને એમાં ઉપર આપણે ઓર સરસ આગળ બી વધવાનું છે. આપણે શું કામે પતન થવા દઈએ? આપણે શું કામ આપણે સદગતિ ન કરીએ આપણી આત્માની? આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ આપણને એ સમજાવે છે. હવે 22મા શ્લોકમાં કહે છે હે કુંતી પુત્ર જે મનુષ્ય નરકના 3 દ્વારોથી બચી ગયેલો છે. હવે અહીંયા પણ આપણને સરસ રીતે સમજાવે છે કે જો આપણે બચી ગયા હોય તો આપણી કેવી ગતિ થશે. તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે. હવે ડેફિનેટલી આત્મ સાક્ષાત્કાર માટે આપણે
પ્રવૃત્ત હોઈએ, કારણ કે આ 3 દ્વાર તો આપણે એમાંથી બંધ કરી દીધા, આપણે એની ચાવી બી ફેંકી દીધી, બધું થઈ ગયું, આપણે પોતે અત્યારે સેફ છીએ, એકદમ પ્રોટેક્ટેડ છીએ. જેમ આપણે કહ્યું કે હજી એક બીજું દ્રષ્ટાંત આપણે આપું, જેમ આપણે ક્રિકેટ મેચ રમવા જઈએ, ફાસ્ટ બોલરની આપણે શું કરીએ, આપણે બધા ગાર્ડ પહેરીએ, હાથમાં એલ્બો ગાર્ડ, આ ગાર્ડ, થાઈ ગાર્ડ, હેલ્મેટ, આ તે બધા આપણે ગાર્ડ પહેરી અને આપણે એકદમ સુરક્ષિત થઈને જઈએ. તો આવી રીતે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય નરકના 3 દ્વારથી બચી ગયેલો છે, તો આપણે પણ આપણને બધાના ગાર્ડ આપણે કરી લીધા, એટલે કે 3 દ્વારથી આપણે દરવાજા બંધ કરીને પોતાને પ્રોટેક્ટ કરી લીધા, પોતાને ગાર્ડ કરી લીધા, એટલે કે આપણે એનાથી બચી ગયા. પછી આપણે શું કરવાનું છે, તો કે આત્મ સાક્ષાત્કાર અને કલ્યાણકારી કાર્યમાં પ્રવૃત્ત કરવાનું છે. અને પછી ક્રમશ એટલે કે આસ્તે આસ્તે સ્લોલી ગ્રેજ્યુઅલી આપણે પરમ ગતિ પૂરવા આપણે પ્રવાસ કરીએ છીએ અને આપણે આપણા ફાઇનલ ડેસ્ટિનેશન સુધી આપણે પહોંચવાની આપણે કોશિશ કરીએ છીએ. જે ગયા અધ્યાયમાં આપણે જાણી ગયા છીએ કે આપણું ફાઇનલ ડેસ્ટિનેશન શું છે પુરુષોત્તમ યુગમાં, તો કે ભાઈ આપણે ભગવાનના ધામમાં જવાનું છે, આપણે આપણી આત્માને આપણે પરમાત્માના ધામ પાસે પહોંચાડવાની છે. તે તો આ રીતે આપણે આપણી ગતિ કરીએ છીએ અને આપણે સિદ્ધિ બી પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે 23મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, જે મનુષ્ય શાસ્ત્રોના આદેશની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે, તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો, કે નથી પરમ ગતિ પામતો. તો હવે આ શ્લોક દ્વારા છે ને આપણો આગલો અધ્યાય શરૂ થશે. હવે અહીંયા અર્જુન તરત પ્રશ્ન પૂછશે 17મા અધ્યાય સ્ટાર્ટિંગમાં, કે જે લોકો શાસ્ત્રોને પ્રમાણે નથી માનતા અને પોતાના પ્રમાણે જે ભક્તિની બધું કરે છે, તો એની ગતિ કેવી રીતે થાય છે. તો આપણે જસ્ટ એ ખાલી ઇન્ફોર્મેશન માટે, જ્ઞાન માટે, કે આ શ્લોક જે છે ઇઝ ધ ઓપનિંગ શ્લોક ઓફ ધ ચેપ્ટર 17, જે શ્રદ્ધાત્રય વિભાગ યોગ છે એના માટે, જે અર્જુન પ્રશ્ન દ્વારા પૂછશે. તો આ શ્લોકને બી ત્યારે આપણે સરસ રીતે સમજશું. તેમ છતાં બી ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા સંક્ષિપ્તમાં એનો જવાબ આપે છે. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ, એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કન્ક્લુઝન આપી દે છે, પછી સરસ રીતે સમજાવશે આપણને આગલા અધ્યાયમાં, જ્યારે અર્જુન ફરીથી પ્રશ્ન પૂછશે ત્યારે. તેથી મનુષ્ય શાસ્ત્રોના નિયમો પરથી સમજવું જોઈએ કે શું કર્તવ્ય છે અને શું કર્તવ્ય નથી. જેમ ભગવાન શ્રી કૃષ્ણે ઓલા શ્લોકમાં સમજાવ્યું હતું ને, આપણે અસુરી લોકોમાં 4થા શ્લોકમાં, એ લોકોને ખબર નથી હોતી કે શું કરવાનું છે, શું નથી કરવાનું. એ લોકોને અજ્ઞાન હોય છે કે શું સાચું છે, શું ખોટું છે, અથવા તો સત્ય શું છે, અથવા તો શું હજી શું છે કે ભાઈ યોગ્ય છે અથવા અયોગ્ય છે. એ બધું ચીજ લોકોને જ્ઞાન હોતું નથી. તો એના જ માટે કન્ક્લુઝનમાં અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શાસ્ત્રોના નિયમ પરથી સમજવું જોઈએ કે કર્તવ્ય શું છે ને અકર્તવ્ય શું છે. આવા નિયમો અને નિયંત્રણો જાણીને મનુષ્ય એવી રીતે કર્મ કરવું જોઈએ કે જેથી ક્રમે ક્રમે ઉન્નતિ થાય. એટલે એ જ ફરીથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, શનિ શનિ આસ્તે 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 આપણે મુક્તિ અને મોક્ષના દ્વાર તરફ આપણે બંધ જવાનું છે. આપણે ક્યારે, તો કે આપણે નરકના દ્વાર આપણે બંધ કરીને આ રીતે આપણે જ્ઞાન પ્રાપ્તિ કરવાની છે, શાસ્ત્રોની બધાની વિધિને બી આપણે પાલન કરવાનું છે અને આપણી પ્રગતિ આપણે કરવાની છે. તો અહીં આપણો દૈવાસુર વિભાગ કમ્પ્લીટ થાય છે. હવે આમાં થોડીક એડિશનલ સ્લાઇડ્સ છે, આપણે એ બી કવર કરી લઈએ. હવે આપણા આ ચીજ જોઈએ. હવે આપણે થોડું પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ આ બધી સ્લાઇડ છે, 4-5 સ્લાઇડ છે, વધારે સમય નહીં લઉં આપનો, ટાઈમ બી છે મારા ખ્યાલથી. આપણે હજી કેટલા વાગ્યા, 7 ને 8, ઠીક છે, હજી 10 મિનિટ ટાઈમ છે, આપણે લઈ લઈશું. તો હવે આપણામાં દેવી ગુણોનો વિકાસ કેવી રીતે કરવો અને આપણામાં રાક્ષસ કેવી રીતે હરાવવો. તો ડેફિનેટલી આપણે આજની તારીખમાં જે જીવીએ છીએ, આપણામાં પણ દૈવી ગુણ અને અસુરી ગુણો અથવા તો થોડા ઘણા માત્રામાં બધી ચીજ છે. જેમ આપણે ત્રિગુણી માયામાં જોયા કે ભાઈ સતોગુણ, રજોગુણ, તમોગુણ, એનો બી પ્રપોર્શન આપણે ચેન્જ થતો હોય છે અને અલગ અલગ પ્રભુત્વ અલગ અલગ સમય પ્રમાણે હોય છે. ભલે માણસ સતોગુણમાં જીવતો હોય, પણ ક્યારેક કોઈ સમયકાળ દરમિયાન એમાં તમોગુણ વધારે વર્ચસ્વ હોય અને એ પ્રમાણે કોઈ એવું ખોટું કામ કરવા પ્રેરિત થઈ જાય, પછી પાછળથી પાછો એને અફસોસ થાય છે અને પ્રાયશ્ચિત બી કરે છે, એ અલગ વાત છે. તો આજે આપણી અંદરમાં બી છે ને, આપણે કલયુગમાં છીએ, એટલે કે અસુરી ગુણો અને દૈવી ગુણો છે. તો હવે આને આપણે કેવી રીતે આપણે આપણી અંદરમાં અસુરી ગુણોને હટાવવા અને દૈવી ગુણોનું નિરૂપણ કરવું. તો આમાં એક સીધો દાખલો છે કે ભાઈ આપણે કોઈ બી ચીજને હટાવવી છે ને બહુ ડિફિકલ્ટ છે. નવી આપણે થોડું ઘણું આપણી મનસ્થિતિને બધું વિચારવાનું અને કાર્યપ્રણાલી આપણે ચેન્જ કરીએ તો એને આપણે અપનાવી શકીએ છીએ. અને જેવી આપણે અપનાવીએ છીએ સારી ચીજની બધી, તો જે દુર્ગુણ અથવા જે ખરાબ ચીજો છે એ ઓટોમેટિકલી આપણે દબાઈ જાય છે અથવા તો આસ્તે આસ્તે નાશ બી પામે છે. આપણે હવે એના સંદર્ભમાં આપણે એક સરસ મજાનો સીધો સાદો દાખલો લઈએ, કદાચ આપ સૌ જાણતા બી હશો. પાણીનો ગ્લાસ, માની લો અડધો પાણીથી ભરેલો છે અને અડધો હવાથી ભરેલો છે. હવે એમાંથી હવા શું તમે કાઢી શકશો?
કેટલી ડિફિકલ્ટ છે. હવાને કાઢવી બહુ જ ડિફિકલ્ટ છે. રાધર આપણે કહી શકીએ કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જેવું છે. આપણે નોર્મલી એમાંથી હવા ન કાઢી શકીએ, અથવા તો એ ખાલી હવા કાઢવા માટે એવા કોઈ મશીન બી આવતા હશે ને, તેવા એટલો મોટો ખર્ચો કરવો ને બધું કરવું પડે, ત્યારે જ એમાંથી હવા નીકળે. તો આપણે શું કરવાનું, ખાલી એમાં પાણી ભરી દેવાનું છે, ઓર બસ હવા ઓટોમેટિકલી ગાયબ થઈ ગઈ. તો આ જ રીતે આપણે માની લો થોડા ઘણા એવા દુર્ગુણ હશે બી, ઓકે, આપણે એને હટાવી શકવાની બહુ આપણે ચેષ્ટા નથી કરવાની, એમાં વ્યર્થ ટાઈમ બગાડવાની જરૂર નથી. એની બદલે આપણે સારા ગુણોને આપણે અપનાવીએ ને, આપણી સામે તો ચેકલિસ્ટ છે જ ઓલરેડી 26 ગુણોનો. 26 ગુણમાં શું નથી લાવ ને એમાં અપનાવો, અથવા તો જે દુર્ગુણ હોય છે એ આપણે સારા ગુણનો ઓપોઝિટ જ હશે. જેમ કે આપણે ક્રોધની સામે આપણે શું, સંયમ. તો મારી લો મારો ક્રોધ છે મારામાં, તો એના માટે મારે શું છે, સંયમ જાળવવાનો ને, સંયમ જાળવી લીધો, શાંતિ જાળવી લીધી, ઓટોમેટિકલી ક્રોધ હોયો ગયો, મારે ક્રોધને હટાવવાની જરૂર પડી જ નહીં. આ રીતે આપણે ખાલી પાણી ભરવાનું છે, હવા એના મેળે વહી જશે. તો ધીસ ઇઝ ધ બેસ્ટ આપણે પોસિબલ પ્રેક્ટિકલ મેથડ છે કે ભાઈ આપણે આપણા ગુણોનો વિકાસ કરવાનો છે, દૈવી ગુણોનો, અને આપોઆપ એના મેળે વયા જશે. એના માટે આપણે જેમ કે સૌથી પહેલા આપણે શું છે, ભક્તોનો આપણે સંગ કુશળતાપૂર્વક આપણે સંગ આપણે ચૂઝ કરવાનો. આપણા જેમ આપણે ગયા અધ્યાયમાં બી જોયું હતું કે આપણે કુસંગ આપણે ટાળવાનો, કે ભાઈ જે લોકો આવે કોઈને આવું આત્મજ્ઞાન કે ન હોય એવા લોકોનો આપણે કુસંગ કરવાનો, અથવા જે લોકો એનાથી વિપરીત બોલતા હોય, આવી કોઈ અસુરી વિચારશ્રેણી હોય, કાર્યપ્રણાલી હોય, એનાથી આપણે અલગ રહેવાનું અથવા અલિપ્ત રહેવાનું. અને જે લોકો આ બધું સરસ રીતે જ્ઞાન મેળવતા હોય, એના પાસે આપણને જ્ઞાન મળતું હોય, તો એની સાથે આપણે એની એક્ટિવિટી એની કંપનીમાં રહેવાની. કે છે ને કે ભાઈ કોઈ માણસને જજ કરવું હોય તો એના જે બેસ્ટ આજુબાજુમાં જે 5 માણસો છે એને તમે જજ કરી લ્યો અને એની એવરેજ કાઢી લ્યો, તો એ માણસનું એ કેરેક્ટર આપણે રિપ્રેઝેન્ટ કરી શકીએ, તો આપણે અનુમાન લગાવી શકીએ. તો ડેફિનેટલી આપણે આવી કંપનીમાં રહેતા હોઈએ તો આપણી ઉન્નતિ થાય ક્રમશ એટલે આસ્તે આસ્તે, શનિ શનિ. પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા કહે છે કે આપણે શુદ્ધિકરણ પ્રક્રિયા આપણા એક્ટિવિટી લાઈફમાં કેવી રીતે કરવાનું, તો કે ભાઈ ડેફિનેટલી માળાનો આપણે જપ કરતા હોય તો એ કરવાનું. પછી આપણે શાસ્ત્રોનું પઠન કરવાનું, જેમાં આપણે 18 દિવસનો કોર્સ કરી રહ્યા છે. લેવલ 2 લેવલ 3માં બી આપણે જોડાઈ શકીએ છીએ. જ્યારે મંદિરે જઈએ ત્યાં આપણે પ્રસાદ ગ્રહણ કરવાનું. સવારે આપણે ઘરે બી આપણે બધું આપણે ભગવાનને અર્પિત કરીને સેવા કરીને લેતા હોય તો એ પણ આપણે પ્રસાદ લેવાનો. આ બધી ચીજ એક્ટિવિટી નાની નાની એક્ટિવિટી છે, બહુ કંઈ ટાઈમ કન્ઝ્યુમિંગ બી નથી, પણ આપણે કરી શકીએ છીએ આપણી લાઈફમાં. તો આ રીતે બી આપણું મન ને બધું શાંત થાય, દૈવી ગુણોનો આપણામાં સંપન્ન થાય. હવે કોઈ કે બી આપણે ક્યારે આ બધી શરૂ કરવી જોઈએ, તો ડેફિનેટલી આમાં કોઈ ટાઈમલાઈન કે એવું કંઈ છે નહીં. જેમ કે પ્રહલાદ મહારાજ માતાના ગર્ભમાં હતા ત્યારથી એમના આધ્યાત્મિક જ્ઞાન એમણે મેળવ્યું હતું, અને એ પ્રમાણે ચાલ્યા હતા. અને 5મી વર્ષ સુધીમાં તો ઘણું બધું એમણે આધ્યાત્મિક જ્ઞાન મેળવી લીધું હતું. એવી જ રીતે ધ્રુવ કુમાર બી છે, 5 વર્ષની ઉંમરમાં શરૂઆત કરી, ભગવાનની પ્રાપ્તિ કરી, કઠોર તપસ્યા કરી અને એમને મુક્તિ થઈ. તો હવે આના માટે આપણે શું કરવાનું છે, આજની તારીખમાં 2 ચીજ અપનાવવાની છે. કે સૌથી પહેલા તો શું કરવી, જાયગા ત્યારથી સવાર, અને જેટલું થાય એટલું એને આપણે થોડી થોડી આગળ વધારવાની છે. પહેલા તો આજની તારીખમાંથી શરૂ કરવાની, કે માની લો એક માળ આપણે કરીએ છીએ તો એને 2, 4, 6, 8 કરવાની, આગળ કોશિશ કરવાની, મંદિરે જવાનું, પ્રસાદ લેવાનું, બધા એવી કંપની ગોતવાની, અને જેટલું થાય એનું આસ્તે આસ્તે વધારવાનું. એટલે કે શરૂઆત આસ્તે જ કરવાની છે, અને બીજું ચીજ કે આપણે એને આસ્તે આસ્તે વધારવાની છે. તો ડેફિનેટલી આપણે બી જ્યારે આવા કોઈ સ્ટેજમાં પહોંચી જશું તો એટલીસ્ટ આપણે થોડું ઘણું પ્રગતિ તો કરી હશે, કારણ કે આપણી ભક્તિનો બીજનો નાશ કદી થવાનો નથી. જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણે કીધેલું છે એ પ્રમાણે હોઈ શકે જન્મો જન્માંતરના આપણને આપણી પ્રગતિના પ્રમાણે આપણને રિઝલ્ટ મળતું રહેશે. અને જે આપણે આ 6 ચીજો જે છે કે ભાઈ આપણને આનો બધાનો નોર્મલી આપણે ઘમંડ અથવા અભિમાન આપણે કહી શકીએ છીએ હોય છે. સંપત્તિનો આપણને ઘણીવાર ઘમંડ હોય, કારણ કે ભૌતિક ચીજ છે. શિક્ષણનો આપણને અભિમાન હોય છે, સુંદરતાનું અભિમાન હોય છે, કઠોરતા એટલે કે ભાઈ મેં કીધું ને એટલે જોયું આમ થયું, મેં કીધું ને એટલે આ બધી ચીજનો આપણે છોડી દેવાની છે. ઘણા લોકોને પોતાની યંગનેસ ઉપર બી અભિમાન હોય છે, કે જો હજી હું 60 વર્ષનો થઈ ગયો કેટલો યંગ દેખાઉં છું, એવી રીતે પરિવાર બી મળ્યો હોય એના માટે બી અભિમાન હોય છે. નો ડાઉટ આપણે ગર્વ કરવા જેવી વાત છે, પણ એના માટે તો ભગવાનની કૃપા છે. ભાઈ આપણે આ બધી ચીજ માટે છે ને ભગવાનની કૃપા માનવાની છે, ભગવાનને આપણે થેન્ક્સ કહેવાનું છે, નહીં કે ભાઈ આપણે એના માટે આપણે પોતે અભિમાન અથવા એનો દંભ દેખાડવાનો છે. એ સારા પરિવારમાં જઈવો તો ઓકે, ભગવાનને કૃપા માનો, ભગવાનને થેન્ક્સ માનો, અને ઉલટાના પ્રવૃત્તિઓ કે એ પરિવારનું નામ ઓર આગળ વધે. નહીં કે ભાઈ આપણે એ પરિવારનું આપણે જેમ કે એક જ ફેમિલીમાં આપણને 2 એક્ઝામ્પલ મળી રહ્યા છે. મોટા ભાઈએ એના બાપનું નામ ઓર આગળ જ વધાર્યું છે, અને નાનો ભાઈ આજે બેંકરપ્ટ થઈ ગયો છે.
તો પછી શું આપણે એને સારો પરિવાર મળ્યો પણ એનું શું એને રિઝલ્ટ મળ્યું? કઈ રિઝલ્ટ તો મળ્યું નહીં ને. તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ આ બધી ચીજ જે મળી હોય એને આપણે એને ઓર આગળ વધારવાની કોશિશ કરવાની છે, એફર્ટ આપવાના છે, નહીં તો એનો દમ અથવા અભિમાન અથવા અહંકાર લઈને બેસી જવાનું છે. અને ડેફિનેટલી આપણે આપણા મનુષ્યમાં 4 ખામીઓ હોય છે. સૌથી પહેલા તો આપણે અપૂર્ણ ઇન્દ્રિયો છે. આપણને જે જોવું જોઈએ જોતા નથી, જે સાંભળવું જોઈએ સાંભળતા નથી, અને જે બોલવું જોઈએ બોલતા નથી. અને આ રીતે આપણે પણ માણસ માત્ર ભૂલને પાત્ર કંઈક ને કંઈક આપણે ભૂલ કરીએ જ છીએ. અને જે આપણે ભૌતિક દુનિયા છે એમાં બધી ચીજ આપણે ભ્રમિત કરે છે, અને એવા ખોટા ભ્રમને કારણે આપણે એના તરફ આકર્ષાઈ જઈએ છીએ. અને આ 3 ચીજ જે ઓલરેડી છે આપણે માનીએ છીએ કે આપણામાં છે, એવી જ રીતે આપણે સામે બી માની લઈએ છીએ કે એનામાં બી આવી રીતે હશે. એટલે થોડે ઘણે આપણને સામેવાળાને આપણનામાં છેતરવાની પ્રવૃત્તિ બી આવી જાય છે. ચલ ને હવે એને ક્યાં ખબર પડવાની છે, ચલ ને હું આમ કરી નાખું, ચલ ને એમ કરી નાખું. પણ જેમ આપણે એક શ્લોકમાં જાણી ગયા છે કે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા બધાનો સાક્ષી છે, એ બધું જોઈ રહ્યો છે. તો આપણે એ રીતે એવી ભાવનાથી કરીએ તો આપણને કોઈ છેતરવાની બી આપણને હિંમત આપણામાં થાય નહીં. હવે આ ચીજ આપણને બહુ સરસ રીતે સમજવાની છે આપણે કે ભાઈ આપણે સતયુગમાં શું છે, આ દેવી અથવા અસુરી ગુણો જે છે બધા આપણે ડિસ્ટિંગ કે પેલા કેટલા દૂર હતા અને પાસે આવી ગયા છે. જ્યારે સતયુગ હતો ત્યારે વરાદેવ અને હિરણ્યકશ્યપ, વરાદેવ એટલે કે આપણે દેવી પ્રકૃતિ વાળા અથવા તો નરસિંહ અવતાર લઈ કહી શકીએ આપણે, ને હિરણ્યકશ્યપ એટલે કે રાક્ષસ એટલે કે અસુરી યુગમાં બે અલગ અલગ ગ્રહોમાં રહેતા હતા. હિરણ્યકશ્યપ માની ભૌતિક દુનિયામાં હતો, તો વરાદેવ જે છે એ આપણે આધ્યાત્મિક દુનિયામાંથી ભૌતિક દુનિયામાં પ્રગટ થાય છે અને એમનો વધ કરે છે. એટલે કે બંને અલગ અલગ પ્લેનેટ અથવા અલગ અલગ ગ્રહ અથવા જે આપણે 14 લોકમાં છે અલગ અલગ લોકોમાં રહેતા હતા, એવી રીતે થાય છે. પછી આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગમાં આપણે શું છે એક જ લોકમાં એટલે કે રામ અને રાવણ પણ શું છે અલગ અલગ દેશમાં રહેતા. જેમ કે આપણે રામને કહી શકીએ આપણે ઇન્ડિયામાં હતા કે અયોધ્યામાં ને બધામાં હતા, અને રાવણ એટલે કે આપણે કહી શકીએ લંકામાં, એટલે કે બધા થોડાક દૂર હતા. પણ જેમ પેલાના ગ્રહમાં જેટલા દૂર હતા એટલા દૂર નહોતા, થોડાક હવે પાસે આ ભૌતિક દુનિયામાં એક જ ભૌતિક દુનિયામાં આવી ગયા પણ અલગ અલગ દેશોમાં છે. પછી આવે છે દ્વાપર યુગ એટલે કે પાંડવ અને કૌરવ. હવે પાંડવ અને કૌરવ શું છે ઓર પાસે આવી ગયા, એટલે એક જ ફેમિલીમાં એટલે કે કુરુ ફેમિલીની અંદરમાં જ પાંડવના પુત્ર પાંડવ થઈ ગયા અને ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવ થઈ ગયા. એટલે કે ફેમિલી આપણે સ્પ્લિટ થઈ ગયું. જેમ ઓલું આપણે પેલા શ્લોકમાં જોયું તો અર્જુન ધૃતરાષ્ટ્રમાં લીંબુ નીચોવાનું કામ કરે છે અને મમકા અને પાંડવા એમ કરીને અલગ કરી નાખે છે. એટલે કે એક જ કુટુંબની અંદર બે ભાગ પડી જાય છે અને દૈવી ગુણ અને અસુરી ગુણ આવી જાય છે એક જ કુટુંબની અંદરમાં. અને આ છે કલયુગ. કલયુગમાં તો શું છે આપણા એક જ શરીરની અંદર અથવા એક જ દેહની અંદર અથવા એક જ ક્ષેત્રની અંદર આપણું શરીર ક્ષેત્ર છે, અને એ ક્ષેત્રની અંદરમાં જ આપણા દૈવી ગુણો બી છે અને અસુરી ગુણો બી છે. એટલા જ માટે આપણે કહી શકીએ કે આ અસુરી ગુણોને આપણે હટાવવાના છે અને દૈવી ગુણોને વધારવાના છે. એટલે કે એક જ વ્યક્તિની અંદર એક જ બોડીની અંદર એક જ ક્ષેત્રની અંદર એક જ શરીરની અંદર દૈવી ગુણ છે અને અસુરી ગુણો બી છે. તો જેટલા આપણે અસુરી ગુણો હટાવીએ એટલું આપણું શરીર પવિત્ર અથવા દૈવી ગુણો સંપન્ન આપણે કરી શકીએ. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ આપણે ડેફિનેટલી આજે શું છે કે ભાઈ શાસ્ત્રો અને આ અને તે બધાની ઘણી ખરી અવગણના કરવા લાગ્યા છે. આપણે એને ફિઝિકલી હાથમાં લઈને આપણે એને વાંચતા નથી કે ફોલો નથી કરતા, પણ ઇન્સ્ટેડ ઓફ ધેટ આપણે શું છે ગૂગલ મહારાજને આજે ભગવાન સમજી લીધો છે અને એ જે કે એ સાચું. ભલે આપણે એની હેલ્પ લઈ શકીએ પણ ફક્ત એને જ ભગવાન માની લેવો એ બહુ ખોટી આપણી માન્યતા છે. આપણે જે થોડું ઘણું આપણા જે શાસ્ત્ર ને આ બધું જે છે ને એને બી આપણે એની ઓરિજિનલિટી મેન્ટેન કરવી જોઈએ અને એમાંથી જ્ઞાન મેળવવાની આપણે કોશિશ કરવી જોઈએ આપણે, અને એને સમજવાની કોશિશ કરવી જોઈએ આપણે પોતાના મેળે. કારણ કે આ બધું જ્ઞાન છે ને થોડું ઘણું આપણે પોતાના મેળે બી કેળવીએ ને તો બી આપણને એમાંથી પ્રેરિત થઈએ. આપણી અંતરાત્મા આપણને અંતરસ્ફૂર્ણાથી આપણને ઓર પ્રેરિત કરે. એ પણ આપણી જેમ એક શ્લોકમાં હતું ને કે હું એના મનમાં બુદ્ધિમાં હું એવું જ્ઞાન પ્રવું છું, જેમ આપણે ઇન્ડિપેન્ડન્સ એક્ઝામ્પલ દ્વારા સમજાવ્યું હતું. તો જેમ જેમ આપણે પ્રવૃત્ત થઈ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપણને પ્રેરિત થઈને એવું જ્ઞાનની આપણામાં અંદરમાં આપણે અર્પણ કરી શકીએ, આપણે એનો આપણે ઉદ્ભવ આવી શકીએ. તો આ રીતે આપણે ગૂગલ મહારાજને સંપૂર્ણ રીતે ભગવાન માનવાનો જોઈએ અને ફક્ત એને તો ભગવાનનો જ માનવા જોઈએ. તો અહીં આપણે 16મો અધ્યાય પૂરો થાય છે દૈવાસુ વિભાગીય. તો હવે કોઈને પ્રશ્ન હોય તો આપણે લઈ શકીએ છીએ. ટાઈમ પૂરું થઈ ગયું છે. હરે કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વેને. ઓકે મહેશ પ્રભુજી આપનો હેન્ડ રેઝ છે. હા રીટામાં તો આપનો પ્રશ્ન કોઈ પેલા આપણે લઈ લઈએ પછી મહેશ પ્રભુજી લઈ લેશું. મને એક ક્વેશ્ચન. કૃષ્ણ ભગવાને કહ્યું કે 19મા શ્લોકની અંદર કે જે અસુર લોકો છે એને ફરી એની યોનિમાં હું જન્મ આપું છું.
એનો અર્થ એમ થયો કે પેઢી અસુર હોય એની પેઢી દર પેઢી અસુર જ જન્મે અને એને કોઈ તક જ ન મળે ઉપર આવવાની એવા આત્માને? ના, એવો અર્થ 100% તો આપણે ન કરી શકીએ, પણ નોર્મલી એઝ એ રૂલ વિવાદ બરાબર છે કે એ લોકોની પણ એક આપણે પેઢીને અસુરી લોકોની ચાલ્યા કરતી હોય. પણ હવે ઘણીવાર શું છે કે એવા કુટુંબમાં બી ઘણીવાર એવો જન્મ થાય, જેમ કે હિરણ્યકશ્યપનો જ આપણે દાખલો લઈએ. એમનો દીકરો પ્રહલાદ, તો ક્યાં પ્રહલાદ અને ક્યાં હિરણ્યકશ્યપ. હિરણ્યકશ્યપ ટોટલી અસુર હતો અને પ્રહલાદ મહારાજ ટોટલી ભગવાનના ભક્ત હતા. તો એ જ એને કોન્ટ્રાડિક્ટ કરે છે. પ્રભુએ એના એના યોનિમાં જન્મ સારા માણસને કેવી રીતે આપ્યો? હવે એની પણ બધાની છે ને પોતાની કર્મ થિયોરી હોય છે. તો એ કર્મના થિયોરી પ્રમાણે જે ડેફિનેટલી એને કોઈક એવું કર્મ કર્યું હશે કે જેથી કરીને એમને યોની મળી અને પછી ઈ યોનીમાં બી એને પોતાના કર્મ દ્વારા થોડું ઘણું જે ભોગવવાનું હશે ભોગવી લીધું અને પ્લસ પાછું પોતાની આધ્યાત્મિક જર્નીને કન્ટિન્યુ કરે છે, જેમ પ્રહલાદ મહારાજે સરસ રીતે કન્ટિન્યુ કરી પ્રમાણે. બીજો એક પ્રશ્ન છે પ્રભુજી કે જેને બહુ જ સારા કર્મો કર્યા હોય, કુટુંબી માણસો હોય કે સંબંધી હોય કે મિત્રો હોય, એ સ્વર્ગમાં એને ટેમ્પરરી સ્ટે છે, બરાબર? કોઈ વધારે વખત રહે, કોઈ ઓછો ફરી જન્મ લેવો પડે. હવે એ ત્યાં મળે ખરા એકબીજાને ઓળખી શકે? આ તો બહુ આનો હું જવાબ નહીં આપી શકું, સોરી પ્રભુજી, આનો જવાબ મારી પાસે નથી. એકવાર સ્વર્ગમાં જઈશ તો મને ખબર નહીં પડે આનો જવાબ. તો મળે છે કે નથી મળતા આઈ ડોન્ટ નો, પણ મારા ખ્યાલથી કદાચ મળતા હોવા જોઈએ, હોઈ શકે કદાચ, આઈ ડોન્ટ નો. કદાચ ઓલો પેલા પહોંચી ગયો હોય અને વાંથી નીકળી બી ગયો અને આ પછી પહોંચે તો બી એવું બી થઈ શકે. આનો જવાબ નથી મારી પાસે. આ બહુ ઇમેજિનરી ક્વેશ્ચન છે. જી, એટલું માતાજી. આપનો પ્રશ્ન? હરે કૃષ્ણ. રાજેન્દ્ર પ્રભુજી, આપનો બી હેન્ડ રેઝ છે. આપનો પ્રશ્ન? હા, હરે કૃષ્ણ પ્રભુજી. મારે એ જાણવું હતું, આપણે તમે જણાવ્યું કે અભિમાન અને ઘમંડ, અભિમાન ઇન્ટેન્જિબલ છે એવું કંઈક તમે એક્સપ્લેનેશન. નોર્મલી આપણે એવી રીતે લઈ શકીએ છીએ. હા, તો મને ફરીથી જરા ઘમંડ અને અભિમાન કેવી રીતના આપણે ડિફરન્શિએટ કરી શકીએ? હા, જેમ કે મેં કીધું કે ઘમંડ હોય છે એ આપણે ટેન્જિબલ અથવા ફિઝિકલ થિંગ્સ નો હોય જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ. જેમાં મેં આપણે દાખલો બી આપ્યો કે ભાઈ સારો ફ્લેટ હોય, પોતાનો બંગલો હોય કે ગાડી હોય કે મોબાઈલ હોય, આ બધી ચીજનો આપણને એક ટાઈપનો ઘમંડ હોય છે કે ભાઈ આ હું આને પઝેસ કરું છું. એટલે કે પઝેસિવનેસ આપણે એને શોર્ટ ઓફ રીતે રહી શકીએ કે બેમાંથી ઘમંડ ઉદ્ભવે છે આપણે. અને જે આપણે અભિમાન જે છે એ નોર્મલી અનટેન્જિબલ થિંગ માટે, એટલે કે જેને આપણે જોઈ ન શકીએ અથવા સ્પર્શી ન શકીએ અથવા અવ્યક્ત હોય. જેમ કે આપણે ઘણા લોકોને સુંદરતા, કોઈ છોકરી બહુ બ્યુટીફુલ હોય તો એની સુંદરતા ઉપર અભિમાન હોય. ઘણા પાસે બહુ પૈસો હોય તો એમાં એને ઘમંડ આપણે કહી શકીએ, કારણ કે પૈસો ટેન્જિબલ થિંગ્સ છે. પણ એ જ ચીજ એની પાસે માની લો ડિગ્રી ને બધું હોય અથવા તો કોઈ એવો હોદ્દો હોય જે બહુ મોટો અધિકારી કે એવો હોય, એના માટે ઘણી વાર અભિમાન આવી જાય છે. આપણે કહી શકીએ, નથી કહેતા કે ભાઈ એને આ શું મેળવી લીધું, આટલી સારી પોઝિશન પહોંચી ગયો એટલે હવે એને અભિમાન આવી ગયું છે. આપણે ત્યારે એમ નથી કહેતા કે હવે એને ઘમંડ આવી ગયો છે, હવે એને અભિમાન આવી ગયો છે. એટલે આ બંને વર્ડ ઇન્ટરચેન્જેબલી થઈ શકે છે, પણ જે નોર્મલી આપણે ગુજરાતી ભાષા પ્રમાણે જે છે ને એનો ઉપયોગ આવી રીતે થાય છે. ઘમંડ નોર્મલી ટેન્જિબલ થિંગ્સ માટે અને અભિમાન નોર્મલી ઇન્ટેન્જિબલ થિંગ્સ માટે. એટલે હેરલાઇન ડિફરન્સ છે, બહુ હેરલાઇન બહુ ડિફરન્સ છે. હેરલાઇન ડિફરન્સ છે. બરાબર. અને એમાં જે સારો જેને પોતાની ભાષા ઉપર પ્રભુત્વ હોય ને એ લોકો આને ડિફરન્શિએટ કરી શકે છે. બાકી અધરવાઇઝ હવે ઇન્ટરચેન્જેબલી ગમે તે ચાલે છે બધું. હા, ધન્યવાદ પ્રભુ. એટલું માતાજી, આપનો હેન્ડ રેઝ છે. બીજા કોઈનો પ્રશ્ન? રીટા માતાજી, આ પ્રશ્ન પૂછતા હતા કઈ? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. મને એ જાણવું છે કે તમને લાઈક આપણા પર ક્રોધ આવી જાય તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય? ધારો કે આમ તો હું ક્રોધને કંટ્રોલ કરી શકું, પણ જ્યારે લાઈક કિડ્સને મેં કઈ એજ્યુકેશન શીખવતી હોય ને લેટ્સ સે શીખવ્યું હોય એ લોકોને લાસ્ટ વીકે કે પાછું રિપીટેશન કરાવતા હોય ને એ લોકો ભૂલી જતા હોય
કે કોન્સન્ટ્રેટ થી પાછા કરતા નહીં હોય ત્યારે ગુસ્સો આવી જાય છે ને ખીજવાઈ જવાય છે, તો એને કેવી રીતે કંટ્રોલમાં લઈ શકાય? ઓકે માતાજી, આપણો પ્રશ્ન બહુ સારો છે અને બહુ પ્રેક્ટિકલ લાઈફ ઓરિએન્ટેડ પ્રશ્ન છે. આવા પ્રશ્ન એકચ્યુઅલી અધ્યાયમાંથી જન્મેલો છે એટલે બહુ વધારે સરસ લાગે છે. આમાં તો સૌથી પહેલા ભગવાન શ્રી કૃષ્ણ છે ને આપણને એક તો એનું ઇનડાયરેક્ટલી સોલ્યુશન બી આપે છે, જેમાં આપણે ડિસ્કસ બી કર્યું કે ભાઈ ક્રોધનું ઓપોઝિટ શું, તો કે ભાઈ સંયમ જાળવવો, શાંતિ જાળવવી. તો એ એક એનું સોલ્યુશન છે. હવે આ થઈ ગયું આપણે માની લો એકવાર થિયોરેટિકલ સોલ્યુશન, અને આપણે એને જેટલું ઇમ્પ્લિમેન્ટ કરીએ એ રીતે થઈ શકે. હવે આની જ આપણે પ્રેક્ટિકલ સાઈડમાં આવીએ, જેમ તમારો પ્રેક્ટિકલ પ્રશ્ન છે એ રીતે. તો 3-4 ચીજ હું તમને મેથડ કહું કે જેથી કરીને આપણે ક્રોધને કાબુમાં રાખી શકીએ, અને એ જ એપ્લાય કરવાનું છે આપણે એ સંયમ અને શાંતિ દ્વારા જ એને. જેમ તમે છોકરાઓની સિચ્યુએશન કીધી કે છોકરાઓને તમે 2-4 વાર કીધું પણ એ લોકો માનતા નથી, ઠીક છે. તો આમાં તમારે પોતાને ગુસ્સો જો ટાળવો હોય તો આપણે અલગ અલગ સિચ્યુએશન લઈએ કે માની લો તમે છોકરાઓ લોકોને કીધું, છોકરાઓ લોકો માનતા નથી અને તમને ગુસ્સો આવી ગયો છે. હવે એ ગુસ્સો તમારે છોકરાઓ પર જતાવવો નથી, તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું, પર્ટિક્યુલરલી એ મોમેન્ટ ઉપર આપણે છે ને થોડુંક શાંત રહેવાનું, ચૂપ રહેવાનું, અને તરત છે ને આપણે આંગળી ઉપર છે ને આંગળી રાખી દેવાની, એટલે કે આપણે પોતાને છે ને ચૂપ કરી દેવાના. ત્યારે એ એક બધી પ્રેક્ટિકલ મેથડ છે જે તમને કહું છું કે તરત ને તરત આપણે આંગળી મોઢા ઉપર આંગળી લીધી એટલે તરત આપણને ખ્યાલ આવે કે જો ગુસ્સો કરવા જઈ રહ્યું છે પણ મારે ગુસ્સો નથી કરવો, એટલે આપણે પોતાને કાબુમાં રાખી લીધો, સંયમ જાળવી લીધો, શાંતિ જાળવી લીધી. બીજી મેથડ છે કે ભાઈ એ પર્ટિક્યુલર સિચ્યુએશનમાં તમે છે ને ખાલી પાણીનો ગ્લાસ લઈ તમે પાણી પી લ્યો, બસ. ઓટોમેટિકલી એને કહેવાય છે કે તમે ગુસ્સાને ગળી ગયા, એ ચીજને રિપ્રેઝન્ટ કરે છે. અને બહુ જ સરસ મેથડ છે. તરત ને તરત પાણીનો ગ્લાસ લઈ તો તમે ચૂપ રહી ગયા, બીજું તમે ગયા થોડુંક એક્શન કર્યું, એ સિચ્યુએશન માંથી હટી ગયા, પાણીનો ગ્લાસ લીધો અને પાણી પી લીધું, એટલે કે તમે ગુસ્સાને ગળી ગયા. ત્યારે એનું સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન થયું. ત્રીજું છે કે ભાઈ ડેફિનેટલી એ સિચ્યુએશન માંથી થોડાક દૂર જ વયા જાઓ, બહાર જઈ આવો, થોડીક હવા ખાઈ આવો, બારી ખોલો અને આરામથી ખાઓ, એટલે કે ગુસ્સો તમારે ટાળવાનો છે એ પ્રમાણે. અને હજી એક તમને ચોથી મેથડ પ્રેક્ટિકલી કહી દઉં કે જે મોમેન્ટ ઉપર તમને ગુસ્સો આવ્યો ને તમે ગુસ્સો કંટ્રોલમાં કરી લીધો, હવે થોડુંક હજી આના તમારે લાંબે ગાળે આને જો કન્ટિન્યુ કરવી ને મેથડ, ત્યારે તો છોકરાઓને બધા વયા ગયા બરોબર છે, અડધી કલાક પછી 1 કલાક પછી જે સિચ્યુએશનમાં ગુસ્સો આવ્યો ને એ આખી સિચ્યુએશન તમે તમારા હાથેથી છે ને કાગળમાં લખો, અને તમે ગુસ્સો આવ્યો અને એ ગુસ્સા વખતે તમે શું કર્યું એ બી તમે લખો, અને એ લખ્યા પછી છે ને એ કાગળને ફાડી નાખો, જલાવી દો, ફ્લશ કરી દો, ડોલામાં નાખી આવો, બધું કરી દો. અને પછી તમે આવી બધી 3-4 વાર કરશો ને તમારી માઇન્ડમાં એટલી સરસ એ બધી મેથડ ઇન્સ્ટોલ થઈ જશે કે પછી તમને ગુસ્સો આવવાનો જ બંધ થઈ જશે. તમે જોજો. ઓકે, થેન્ક યુ પ્રભુજી. હા, હું કઈ એડ કરી શકું? આઈ થિંક હા રેખા ટ્રાય પહેલા કરીશ. હા બસ. થેન્ક યુ. મને બી પહેલા બહુ ગુસ્સો આવતો, પણ પછી જ્યારથી આ ટ્રેનિંગ પ્રોફેશનમાં આવ્યો અને આના પર આપણે જોઈએ તો બીવીમાં એક પ્રેઝન્ટેશન આપીશું ઇમોશનલ ઇન્ટેલિજન્સ પર. તો હું શું કરું છું, દિવસમાં પહેલું એટલે જનરલી ખીચામાં 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયાની નોટો તો હોય જ છે. તો જ્યારે પહેલો ગુસ્સો આવે ત્યારે 10 રૂપિયાની નોટ ફાડીને બીજા ખીચામાં મૂકી દઉં. બીજી વખત ગુસ્સો આવે ત્યારે 50ની નોટ ફાડીને મૂકી દઉં. સાંજે મને ખબર પડે કે એક ગુસ્સો મને કેટલી કોસ્ટ આપી, એક ગુસ્સામાં મને કેટલું નુકસાન થયું. આપણને આ ટેન્જિબલ થાય છે. એટલે ટેન્જિબલ નુકસાન થાય એટલે આપણે મનમાં પછી જ્યારે બીજી વખત ગુસ્સો આવે ત્યારે ખબર પડે કે સારું પહેલી વખત ગુસ્સો કર્યો તો તમારા 60 રૂપિયા જતા રહ્યા, ત્રીજી વખત ગુસ્સો કર્યો તો 100 રૂપિયા જતા રહ્યા. તો એ આપણને નુકસાન આપણે સહન નથી કરી શકતા. તો અલ્ટિમેટલી કે મેં ગુસ્સા પર આ રીતના કંટ્રોલ કરી શકું છું. આ મેં પ્રેક્ટિકલી કરેલું છે. બહુ સરસ મેથડ છે, જાણીને ખુશી થઈ રાજેન્દ્ર પ્રભુજી. અને આમાં એક ચીજ ખાલી હજી એક એડ કરવા જેવી છે, જેમ તમે કહો છો ને 10 રૂપિયાની નોટ ફાડી નાખી, 50 રૂપિયાની નોટ ફાડી નાખી, 100 રૂપિયા નોટ ફાડી નાખી, તો જે ફાટેલી નોટ બી તમે પાછી દેવા જાવ ને તેમાં તમને થોડાક રૂપિયા તો મળે જ, એટલે પૂરું નુકસાન એ બી નથી. જસ્ટ યોર લાઇટર સાઈડ. નહીં, ઓફકોર્સ આઈ મીન કે ધીસ ઇઝ અ વેલિડ રીઝન. ભાઈ આપણને ખબર પડે છે ને કે ભાઈ એ ગુસ્સાને કંટ્રોલ કર્યા પછી પાછું રીઇમ્પોઝિશનમાં આવવા માટે બી નુકસાન થાય છે. ના પણ મેથડ તમારી બહુ જ સારી છે અને બહુ સરસ છે મેથડ. આને પણ હું એડ કરીશ મારા ઓલા લિસ્ટમાં. પ્રભુજી, મને એવું લાગે છે કે આ નેશનલ વેસ્ટેજ છે. એની બદલે એને બીજી જગ્યાએ સ્ટોર કરવી જોઈએ નોટોને,
અને એનો સદુપયોગ કરવો જોઈએ. કોઈ બોક્સમાં અને મૂકી દેવી જોઈએ. લક્ષ્મીજીનું પણ અપમાન જ છે ને. ના ના, જો અપમાન લક્ષ્મીના પત્ની છે. અપમાનની વાત પછી નેશનલ વેસ્ટેજ ફર્ધર હું છે. તમને ફર્ધર પ્રોસેસ કહું છું. એ જે કેતન પ્રભુએ જે કીધું કે ફાડ્યા પછી એની રીસેલ વેલ્યુ છે, એ રીસેલ વેલ્યુ આવ્યા પછી એનું કંઈક મંદિરમાં કે એમાં જઈને જે બેગર્સ લોકો હોય, ભિખારીઓને, એ લોકોને જમવાનું કે કંઈક એ લોકોને આપું છું, એ જે પૈસામાંથી આવેલા. બહુ લાંબો પ્રોસેસ થઈ ગયો આ તો. હા, એ પ્રોસેસ આપણને પેઇન થાય છે, એ આપણને ખબર પડે છે ને કે ભાઈ એક ગુસ્સામાં કેટલું એની ઇફેક્ટ આવે છે. એક ગુસ્સો કરવાથી આપણને કેટલું લાંબુ સહન કરવું પડે છે. તો જો એ આપણે આસુરી વૃત્તિ અપનાવીએ તો આપણને જીવનમાં અને કેરી ફોરવર્ડમાં કેટલું તકલીફ સહન કરવી પડશે. એટલે મારા એના માટે તો કરતા આ બહુ ગુસ્સો ઇફેક્ટિવ થઈ છે, એટલે પાણી મેં પીવાનું શેર ચાલુ કરો, લાંબો પ્રોસેસ નહીં થાય. આના ઉપર લાંબી ડિબેટ થઈ ગઈ. ચાલો, એનીવે જેને જે થાય એપ્લાય પ્રભુજી, કરી શકે. ચેટ બોક્સમાં ક્વેશ્ચન છે એક. હા, ઓકે, હા. અચ્છા, હેતલુ માતાજીનો પ્રશ્ન છે, આપણે જોઈ લઈએ. હેતલુ માતાજી, જરા બોલીને કહી શકશો તો થોડું વધારે ક્લિયર થશે. ચેટબોક્સમાં લાંબુ સમજાતું નથી એટલું. હરે કૃષ્ણ માતાજી. હેતલુ માતાજી. માઇક નથી ચાલી રહ્યો. ના, સંભળાય છે આપનો અવાજ. Okay. So, last time I think I asked about Maya, કે આપણે માયાની પાછળ, માયાથી બહાર નીકળીએ છીએ, લિબરેશનની વાત કરીએ છીએ. તો that is achieving desire